પહેલા ત્રણ એક સાથે, જેમ કે કાલ સુધીમાં તમારી આ ત્રણ વસ્તુ હું બતાવી દઈશ: રીડિંગ કોમ્પ્રિહેન્શન, પ્રીસી રાઇટિંગ અને ટ્રાન્સલેશન. કેમ આ ત્રણ સાથે સર? કારણ કે આ ત્રણ એવું ક્યાંક ને ક્યાંક કોમ્પ્રિહેન્સિવ સ્કિલ્સ માંગે છે. એટલે કે ફકરામાંથી યા તો પેસેજમાંથી યા તો આપેલા વાક્યોમાંથી તમારે કંઈક કરવાનું છે. ટ્રાન્સલેશનમાં એવું છે કે ભાઈ વાક્યો આપશું, તમારે એનું ટ્રાન્સલેશન કરવાનું છે. તો આ ત્રણેયમાં ક્યાંક ને ક્યાંક સ્કિલ્સ સરખી જ રહેશે. આ ત્રણેયમાં સ્કિલ્સ સરખી જ રહેશે. એનો મતલબ કે આ ત્રણેય આપણે સાથે એક પછી એક આપણે પતાવી દેશું અને આના ક્વેશ્ચન્સ, પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ બી હું તમને આપી દઈશ. જેમ કે આ રીડિંગ કોમ્પ્રિહેન્શનના સીસીના આગળ રીડિંગ કોમ્પ્રિહેન્શન આપણે કર્યું છે, બટ હવે બેચની અંદર તમારે આનાથી વધારે કંઈ ના કરવું પડે એના માટે થઈને આપણે અહીંથી વી આર સ્ટાર્ટિંગ કે ચલો હવે તમને એક કોન્ફિડન્સ આવી જાય કે ઓકે, મારું આ પર્ટિક્યુલર એક સબ્જેક્ટ, એક ટોપિક પતી ગયું છે, એની અંદર હવે મારે આ પ્રેક્ટિસ ખાલી આટલી કરવાની છે. રીડિંગ કોમ્પ્રિહેન્શનના અહીંયા પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ બી મેં સાથે મૂક્યા છે, જે એકચ્યુઅલ એક્ઝામ જેવા જ એક્ઝામમાં આવી શકે એવા જ ક્વેશ્ચન્સ બનાવું કે ઓકે તમને એક્ઝામની પ્રેક્ટિસ થાય. તેની માટે અહીંયા હું તમને ક્વેશ્ચન્સ બી આપું છું ને આ પીડીએફ તમને આપીશ. આમાંથી તમારે જેમ આજે આપણે શીખીએ છીએ એમાંથી એ જ રીતે આના આન્સર્સ લખીને તમારે મને મોકલવાના. સિમ્પલ છે રીડિંગ કોમ્પ્રિહેન્શન માટે. ડન. પ્રીસી રાઇટિંગ, આના પછી આપણે કાલે પ્રીસી રાઇટિંગ અને ટ્રાન્સલેશન બંને એક સાથે જ લઈ લેશું. બહુ લાંબુ નથી, ઇઝીલી થઈ જશે. બટ જે રૂલ્સ છે ત્રણેયમાં સરખા જ લાગુ પડશે. તો પ્લીઝ આપણે એ ધ્યાન રાખીશું કે રૂલ્સ આપણે સરખી રીતે શીખીએ ત્રણેય માટે. બરાબર. ઇંગ્લિશ એસે કયા કરવા? હવે તમારો જે ક્વેશ્ચન છે, ઇંગ્લિશ એસે કયા કરવા? ઇંગ્લિશમાં એસે તમારે કોઈ બી એક પર્ટિક્યુલર નથી કરવાના. આપણે જે કાલથી એવરી ડે આપણા, જેમ મેં તમને કીધું તેમ હવે આપણું જીએસનું કામ મારું પતી ગયું છે. જીએસ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એવરી ડે 2 લેક્ચર્સ તમારા રહેશે. 2 લેક્ચર્સ કઈ રીતના રહેશે? તો એક લેક્ચર જે આજે હું લઉં છું એ રીડિંગ કોમ્પ્રિહેન્શન, એવી જ રીતના એક લેક્ચર તમારો રહેશે ફોર્મેટનો. બીજો લેક્ચર રહેશે તમારો બ્રેઇન સ્ટોર્મિંગનો, જે મેં તમને કીધું હતું કે વર્કશોપનો જે આપણે લેક્ચર છે લંબાવીએ 4-5 કલાકમાં આપણે કમ્પ્લીટ નહીં કરીએ, એની જગ્યાએ આપણે એને વધારે વાર કરીએ, બ્રેઇન સ્ટોર્મ કરતા રહીએ. કેમ? કેમ કે કોઈ પણ ઇંગ્લિશનું તમે લખાણ જુઓ, કોઈ પણ લખાણ એ બન્યા છે સેન્ટેન્સીસથી. બરાબર. તમને અગર આવા સેન્ટેન્સીસ લખતા આવડી ગયું, જેમ કે ટ્રાન્સલેશનમાં બી શું કીધું, 10 સેન્ટેન્સ આપશું, સેન્ટેન્સ તમારે ટ્રાન્સલેટ કરીને લખવાના. તો સેન્ટેન્સીસ તમને લખતા આવડી જાય છે વ્યવસ્થિત રીતે, તો તમે કઈ બી વસ્તુ ઇંગ્લિશમાં આરામથી લખી શકશો. બી ઇટ એસે હોય તો એસે બી તમે લખી શકશો, લેટર રાઇટિંગ બી તમે લખી શકશો. તો બ્રેઇન સ્ટોર્મિંગ કરીને આ સેન્ટેન્સીસ પર આપણે વધારે ફોકસ આપશું. જેમ કે આની પછી વર્કશોપનો જે મેં ટાસ્ક આપ્યો છે, એ ટાસ્કની અંદર શું છે? તે ટાસ્કની અંદર ટ્રાન્ઝિશન વર્ડ્સ છે. યાદ હોય તો તમને ટ્રાન્ઝિશન વર્ડ્સ આ ટેલિગ્રામમાં અપલોડ બી કર્યો છે, ટ્રાન્ઝિશન વર્ડ્સનો ટાસ્ક. હવે આપણે શું કરશું કે ટ્રાન્ઝિશન વર્ડ્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું કે શું હોય શું ના હોય. જેને ઇંગ્લિશ ફાવે છે એણે આ સેકન્ડ લેક્ચર ભરવાની જરૂર નથી. એમાં બ્રેઇન સ્ટોર્મિંગ જ હશે, વાતો હશે કે આમ કરી શકો, આને આવું લખી શકીએ, આને આમ બી લખી શકીએ, આવું કંઈક લખવા માટે આવી રીતના શીખવાનું. જે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ મેં તમને કીધી હતી કે આપણે ટ્રાય કરશું કે એ બી આપણે સાથે સાથે શીખી જ લઈએ, એ આપણે એ સેકન્ડ લેક્ચરમાં કરશું. સાથે સાથે જીએસનું કંઈક ડિસ્કશન, ગુજરાતીનું કંઈક ડિસ્કશન, કે ઓકે એક લેક્ચર એવો છે કે જે ટાર્ગેટ ખાલી ઇંગ્લિશના ફોર્મેટ્સ માટે છે, અને એક લેક્ચર એવો છે કે જે ઇંગ્લિશ લખતા બીજા સબ્જેક્ટ્સ, એમાં એસે રાઇટિંગ બી તમારું આવી ગયું કે આપણે ટ્રાય કરશું કે એક એસે તો આખો ડિસ્કસ કરી દઈએ એવરી ડે, જેમ મેં તમને કીધું હતું. એટલે એક એસે ડિસ્કશન સાથે હું તમને કરાવી દઉં, અને પ્લસ એની થીમ બી તમારી ત્યાં ને ત્યાં જ થઈ જાય. કે અગર સોશિયલ થીમ છે, કોઈ પોલિટિકલ થીમ છે, કોઈ ઇકોનોમિકલ થીમ છે, અને એનો એસે હું એક કરું છું, જેમ તમે એમ કીધું કે ઇંગ્લિશમાં એસે કયા કરવા, તો એ પિનલબેન હું નહીં કહી શકું કે કયા એસે કરવા. બરાબર. કેમ કે કદાચ મારું બહુ સારું નસીબ ચાલતું હોય ને અને એમાંથી પૂછાઈ જાય તો હું બાદશાહ થઈ જાઉં, પણ અગર ના પૂછાયું તો તમે બધા ફસાઈ જાઓ. બરાબર. એટલે એવું ના કરું. એની જગ્યાએ શું કરીશ કે થીમ્સ કરાવી દઈશ. જેમ કે ગયા વખતેની થીમ વિમેન એમ્પાવરમેન્ટ હતી, સીસીમાં વિમેન એમ્પાવરમેન્ટ પૂછાઈ ગયો છે, તો એની થીમ શું આવે તો કે ભાઈ સોશિયલ સેક્ટરમાં વિમેન એમ્પાવરમેન્ટ આવે, ચાઇલ્ડ ડેવલપમેન્ટ આવે, એવી રીતના. તો આપણે જે સોસાયટીવાળી થીમ છે, સોશિયલવાળી થીમ છે, એ આપણે કમ્પ્લીટ કરશું. યસ. એસે માટે એ જ રીતે અર્થ આપણે કરીશું કે ઇંગ્લિશ તમારું બહુ વીક હોય ને, તો હું તમને ઇંગ્લિશમાં જ નહીં, ખાલી ઇંગ્લિશ રાઇટિંગ, લેટર રાઇટિંગ, ઇન શોર્ટ આ ગુજરાતમાં સ્ટાર્ટ જ આપણે કર્યું છે કે બધા ફોર્મેટ્સ માટે ક્વિકલી અગર મારે કંઈક લખવું હોય તો એવા સેન્ટેન્સીસ. એટલે જ મેં કીધું કે જે બીજો લેક્ચર આપણો હશે સેન્ટેન્સીસ પર વધારે ફોકસ કરશે, કે એવા સેન્ટેન્સીસ આપણે એમાં ટ્રાય કરીશું, એમાં શીખીશું કે જે આપણા એવરગ્રીન બધી જગ્યાએ ચાલે. જેમ કે અગર હું તમને રિપોર્ટ રાઇટિંગમાં કંઈક વસ્તુ કહું છું કે આવું તમે લખી શકો, તો એવા જ સેન્ટેન્સીસ તમે એસેમાં બી ક્યાંક લખી શકો. જે ફોર એક્ઝામ્પલ કે સોસાયટી રિલેટેડ કંઈક આપણે લખવાનું આવે છે, તો એસેમાં બી આપણે એવું લખી શકીએ. સોલ્યુશન્સમાં, લેટરમાં બી આપણે એવું લખી શકીએ. સોલ્યુશન્સમાં કદાચ તમારે સ્પીચ રાઇટિંગ તમારે કદાચ લખવાની થાય, તો એમાં બી આપણે એવી રીતના લખી શકીએ. એવી રીતના મારે તમને શીખડાવવું છે.
બરાબર. એટલે એ ચિંતા ના કરતા કે બધા માટે હું અલગ અલગ કરાવીશ. આપણે જ્યારે ફર્સ્ટ ટાઈમ, તમે અહીંયા જોયું હશે કે જે એસેની પીડીએફ અપલોડ કરી છે એની અંદર કોમન સેન્ટેન્સીસ, કોમન પેરેગ્રાફ એવું બધું તમને છે. બરાબર, એવું આપેલું જ છે મેં ઓલરેડી. બટ હવે એનાથી આગળ શું? કેમ કે એવું તો બધાએ આપવાનું ચાલુ કરી દીધું. કોમન સેન્સ સર તમારું જોયું, ઉડાનમાં જોયું, એટલે બધાએ ચાલુ કરી દીધું. તો હવે શું કરીશ? એનાથી નેક્સ્ટ લેવલ આપણે જવું પડશે ઓફકોર્સ. કેમ કે બધા જ્યારે કોપી કરતા હોય તો ત્યારે આપણું એક પેલું બને કે યસ હવે આનાથી અપગ્રેડ શું લાવીએ કે સ્ટુડન્ટ્સને ગમશે. તો આનાથી અપગ્રેડેડ એવું કંઈક હશે તમારા માટે એ લેક્ચર્સમાં કે એવરગ્રીન સેન્ટેન્સીસ, આ સેન્ટેન્સ તમારા કોઈ બી ફોર્મેટમાં ચાલશે, એવા સેન્ટેન્સ આપણે કરશું. એટલે એનાથી તમને શું થાય કે પર્ટિક્યુલર એક ફોર્મેટ માટે એક સેન્ટેન્સ ના કરવું પડે. હા, લેટર રાઇટિંગ માટે ફર્સ્ટ પેરેગ્રાફ કરવો પડશે તો ફર્સ્ટ પેરેગ્રાફ કરવો જ પડશે. બટ પછી લેટર રાઇટિંગમાં તમને ફોર્મલ લેટરમાં સોલ્યુશન્સ પૂછ્યા છે, જેમ સીસીમાં પૂછ્યું હતું કે ભાઈ ટર્માઇટવાળું ઇશ્યુ હતો તો એનું સોલ્યુશન. તો એ સોલ્યુશન્સમાં આપણે શું લખી શકીએ, એવા સોલ્યુશન્સના હું તમને પર્ટિક્યુલર ખાલી લેટર માટે એક સેન્ટેન્સીસની લિસ્ટ આપી દઈશ કે જેમાંથી તમે કોઈ બી 5-10 ઉપાડીને લખી શકો. બરાબર. એ રીતના સેમ ગોઝ ફોર રિપોર્ટ, સેમ ગોઝ ફોર વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન, જે પિક્ચરમાંથી આપણે જોવાનું છે એમાંથી, અને એ જ રીતના આમાંથી જે આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શન કરીએ કે પ્રીસી રાઇટિંગ કરીએ કે ટ્રાન્સલેશન કરીએ, આ ત્રણેયમાં તો તમને એવા સેન્ટેન્સીસ કામ લાગશે. બરાબર. ઇન કેસ કોઈ વસ્તુ નથી મળતું તો, નથી ખબર પડતી તો. યસ, ફોર્મેટ્સ આની સાથે સાથે જ હું તમને આપી દઈશ. બરાબર. જેમ જેમ આપણે ફોર્મેટ્સ કમ્પ્લીટ કરશું એવી રીતના આપણું એ થતું જાય. જેમ કે કાલે આપણે આ ત્રણેય વસ્તુ કાલ સુધીમાં પતી જશે. ડે આફ્ટર ટુમોરો, પરમ દિવસે આપણે ફોર્મેટ્સ ચાલુ કરશું. ફોર્મેટ્સમાં બી એટલું બધું નથી, 3 તો આ થયું. ગ્રામર આપણે અહીંયા ડિસ્કશન્સમાં લેશું ઇન કેસ અગર ટાઈમ રહેશે તો. બાકી 4 તમારો થઈ ગયા. એસે રાઇટિંગ એવરીડે કરીએ 5, બાકી ફોર્મેટમાં ખાલી 4 થી 5 તમારા બચે બીજા. એ તો 2-3 દિવસમાં આરામથી પતે, બટ આરામથી આપણે નહીં પતાવીએ, ટાઈમ લેશું વ્યવસ્થિત રીતે. 5-7 તારીખ સુધીમાં આપણે પતાવીએ એવું આપણે ટ્રાય કરીએ. બરાબર. 7 તારીખ સુધીમાં આપણું બધું વ્યવસ્થિત વિથ પ્રેક્ટિસ થઈ ગયું હોય એવી રીતના આપણે ટ્રાય કરશું. સાથે સાથે બીજા ક્વેશ્ચન્સ ને બધું તો તમને આપવાનું ચાલુ જ રહેશે. જેમ કે આજે જ આ રીડિંગ કોમ્પ્રિહેન્શનની પીડીએફ હમણાં જ અપલોડ કરી દઈશ આ લેક્ચર પછી. કાલ સુધીમાં તમારે શું કરવાનું, તો આના ક્વેશ્ચન્સ જેમ અત્યારે હું શીખડાવું એવી રીતના તમારે સોલ્વ કરીને મોકલી દેવાના. ડન. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે રીડિંગ કોમ્પ્રિહેન્શન જેમ આગળ આપણે કર્યું જ છે. રીડિંગ કોમ્પ્રિહેન્શન આની પહેલાં પણ એ લેક્ચર જનરલ લેક્ચર હતો, યુટ્યુબમાં હતો. એ લેક્ચર તમે જોયો હશે, રાઈટ? તો રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં આપણે સ્ટાર્ટ કરીએ તો આપણને ખબર છે કે એ લોકો એક આપણને પેરેગ્રાફ આપે અને એ પેરેગ્રાફમાંથી આન્સર્સ મારે લખવાના છે. પહેલી ભૂલ જે આપણે નથી કરવાની કે પેરેગ્રાફની બહાર હું નહીં જાઉં મારા આન્સર્સમાં. બરાબર, બધા કહે છે. બટ ક્વેશ્ચનમાં ક્યારેક પૂછ્યું હોય કે તમારા મતે શું છે, આ તમે સમજાવો, ત્યારે તમે તમારો મત એમાં લખી શકો. બહુ રેરલી પૂછ્યું હશે, બટ એવા ક્વેશ્ચન્સ બી આવે છે કે આપણે એમાં પેરેગ્રાફની બહાર જઈને લખવાનું થાય. ટાઈપ ઓફ ક્વેશ્ચન કેવા છે એ બધી વસ્તુ મેં તમને સમજાવી છે. એટલે ટાઈપ ઓફ ક્વેશ્ચન પર અત્યારે હું વધારે ડીપમાં નહીં જાઉં, બટ ખાલી આપણી રેવન્યુ તલાટી મેઇન્સ માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને કેટલી વસ્તુ આપણે કરવાની છે એ આપણે ધ્યાન રાખશું. તો જેમ મેં કીધું કે આ 3 વસ્તુ, ટ્રાન્સલેશન, રીડિંગ કોમ્પ્રિહેન્શન અને પ્રીસી રાઇટિંગ, આ 3 વસ્તુ શેના પર ડિપેન્ડન્ટ છે, તો કે પેરેગ્રાફ પર. સર પેરેગ્રાફ પર ડિપેન્ડન્ટ છે. પેરેગ્રાફ તમે જોઈ લો એટલે તમને 3 વસ્તુ આવડે. ટ્રાન્સલેશનમાં થોડુંક અલગ છે, સેન્ટેન્સીસ આ વખતે આપવાના છે એવી રીતના કીધું છે કે ભાઈ 10 સેન્ટેન્સ આપશું, ટ્રાન્સલેટ કરજો. ઇટ્સ ઓકે. પેરેગ્રાફ હોય ને, એ પેરેગ્રાફ અલગ અલગ સેન્ટેન્સીસથી બને, બધાને ખબર છે. યસ સર. આ અલગ અલગ સેન્ટેન્સીસને તમે આડાવડા મૂકશો ને તો ક્યારે બી એક લોજિકલ પેરેગ્રાફ નહીં બને. બરાબર. એટલે હંમેશા યાદ રાખવાનું 3 વસ્તુમાં. ટ્રાન્સલેશન આ વખતે ભલે 10 સેન્ટેન્સીસ છે, બટ ઓવરઓલ કદાચ પેરેગ્રાફ એમાં બી આવે છે. પ્રીસી રાઇટિંગ અને રીડિંગ કોમ્પ્રિહેન્શનનું બંનેમાં તો રહેશે કે જે પણ તમને પેરેગ્રાફ આપ્યો છે એ સેન્ટેન્સીસમાં લોજિકલ ફ્લો અહીંયા હશે. લોજિકલ ફ્લો એટલે તર્ક હશે, દલીલ અગર હશે તો બી એવી રીતના હશે કે વાત કરીએ છીએ કોઈ જોડે. આડું અવડું કંઈ બી નહીં મૂક્યું હોય. તો પહેલાં તમે પેરેગ્રાફના ફોર્મેટને, સ્ટ્રક્ચરને સમજો કે ભાઈ પેરેગ્રાફનું સ્ટ્રક્ચર હોય કેવું છે. બરાબર. એટલે તમારા માટે ક્વેશ્ચન્સ બહુ ઇઝી થઈ જશે, એટલે હું તમને કહું છું. આ ખાલી નહીં, પ્રીસી રાઇટિંગ બી તમે આરામથી પછી આના પછી કરી શકશો. બરાબર. અગર હું એમ કહું છું કે ભાઈ પેરેગ્રાફ સેન્ટેન્સીસથી બને છે, બરાબર, અને મારું પ્રીસી રાઇટિંગ હોય
કે પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન હોય, કે પછી ટ્રાન્સલેશન હોય, બરાબર. એન્ડ લેટ્સ સે કે એસે રાઇટિંગ છે, હજી આટલું લઈ લો, બરાબર. આમાંથી કોઈ બી વસ્તુ જ્યારે તમે લખો છો તો દરેક સેન્ટેન્સ જે બી તમે લખો છો, આડું ઉડું સાવ ફાલતુ તો આપણે લખવાના નથી, કોઈ પણ કીવર્ડ પર બેઝડ હશે કે ભાઈ એ સેન્ટેન્સની અંદર એક એવો વર્ડ હશે જે આપણને એ સેન્ટેન્સ વિશે આપણને કહી દેશે કે યસ, આ સેન્ટેન્સમાં આના વિશે અમે વાત કરીએ છીએ, આ સેન્ટેન્સમાં આના વિશે વાત કરીએ છીએ, બરાબર. તો હવેથી યાદ રાખજો કે આપણે જે બી ફોર્મેટ્સ કરીશું, કે રીડિંગ કોમ્પ્રિહેન્શન કરીએ, ટ્રાન્સલેશન કરીએ કે એસે રાઇટિંગ કરીએ, કીવર્ડ ઉપર આપણું બહુ મહત્વ હશે. તમે વારે વારે સાંભળશો મારી પાસેથી આ વર્ડ કીવર્ડ. આ કીવર્ડ બી યુ વિલ નેવર ફાઇન્ડ કે આવી રીતના કરવાનું છે તમે ક્યાંય બીજે નહીં જોયું હોય, કેમ કે રીઝન એ છે કે આ બધી સ્ટ્રેટેજીસ, આ બધી ટેકનિક્સ એકચ્યુઅલીમાં પહેલાં અહીંયા અવેલેબલ નહોતી. ઓકે, તો હવે કીવર્ડ શું છે સર? કીવર્ડ શું? ફોર એક્ઝામ્પલ કે આપણે અહીંયા જોઈએ કે ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ ફ્યુ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ વેર વિમેન એન્ડ મેન હેવ નિયરલી ધ સેમ લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ. તો આમાં કીવર્ડ્સ કયા રહેશે? તો ઇન્ડિયા, સેમ લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ, આ આપણું કીવર્ડ થયું. આ બધું શું છે? વન ઓફ ધ ફ્યુ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ વેર વિમેન એન્ડ બર્થ હેવ ના, યા તો આટલું. ચલો, આ બધું આપણું કીવર્ડ નહીં હોય, ખાલી ઇન્ડિયા, સેમ લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ, વિમેન એન્ડ વિમેન. ડન. આ વસ્તુ તમને બતાવે કે પર્ટિક્યુલરલી આ સેન્ટેન્સનો સાર શું છે. બરાબર. પછી નેક્સ્ટ સેન્ટેન્સ વાંચીએ. ધ ફેક્ટ દેટ ધ ટિપિકલ ફિમેલ એડવાન્ટેજીસ ઇન લાઈફ એક્સપેક્ટન્સી ઇઝ નોટ સીન ઇન ઇન્ડિયા સજેસ્ટ ધેર આર સિસ્ટમેટિક પ્રોબ્લેમ્સ વિથ વિમેન્સ હેલ્થ. સિસ્ટમેટિક પ્રોબ્લેમ્સ વિથ વિમેન્સ હેલ્થ. ઓકે, જુઓ, આ પહેલો પેરેગ્રાફમાં લાઈફ એક્સપેક્ટન્સીની વાત કરી, મેન અને વિમેનની. પહેલા સેન્ટેન્સમાં, બીજા સેન્ટેન્સમાં વાત કરી કે ભાઈ સિસ્ટમેટિક પ્રોબ્લેમ છે વિમેન્સ હેલ્થમાં, બરાબર. તો અહીંયા વિમેન હેલ્થ, પાછું કન્ટિન્યુ થયું વિમેન હેલ્થ. કન્ટિન્યુએશનમાં તમને કંઈક ને કંઈક મળશે. એટલે ઇન શોર્ટ કે તમે કોઈ બી વસ્તુ સમજો કે તમને અહીંયા કીધું છે કે તમારી લાઈફ વિશે લખો, તો તમારા બાળપણ વિશે લખો, ચાઇલ્ડહુડ વિશે, બરાબર. હું તમને એમ કહું કે તમારા ચાઇલ્ડહુડ વિશે લખો, આટલું તમારા ચાઇલ્ડહુડ આખું છે. તમે એમ કહેશો કે સર હું નાનો હતો ને ત્યારે મને સ્કૂલ જવું નહોતું ગમતું, બરાબર. હવે તમે શું લખશો? કેમ કે સવારે વહેલું ઉઠવું પડતું. બાળપણ તો આટલું બધું છે, પણ તમે એક ડાયરેક્શનમાં જાઓ છો, ખ્યાલ આવે છે? સ્કૂલથી સવારે આના કારણ તમે આપ્યા કે સ્કૂલ જવું મને નહોતું ગમતું. તો સ્કૂલ જવું નહોતું ગમતું તો શું કરવું ગમતું હતું? તમે કહેશો કે સર મને છે ને સવારમાં બેડમિન્ટન રમવું બહુ ગમતું, બરાબર. તો અગેન આ શું હતું કે ભાઈ કંઈક નહોતું ગમતું, તો હવે કંઈક ગમે છે. ક્યાંક તમે જોવો છો કે બ્રાન્ચીસ ખુલે છે, બટ એ લિંક્ડ છે બધી વસ્તુ. દરેક સેન્ટેન્સ એકબીજા સેન્ટેન્સ સાથે લિંક હશે, ઉપરવાળા અને નીચેવાળા. આવી રીતના તમારો આખો એક પેરેગ્રાફ બને. આખો પેરેગ્રાફ તમારો આવી રીતના બને. કોઈ પણ અધવચ્ચે ક્યાંયથી બી કોઈ બી સેન્ટેન્સ નહીં આવી જાય. અને એ જ રીતના તમે બી આ લોજિકલ ફ્લો એટલે સમજાવું છું કેમ કે એસે રાઇટિંગમાં આ જ લોજિકલ ફ્લોથી એસે લખવાનો છે અને આવી જ રીતે માર્ક્સ આપણને મળશે. સમજો છો? રીડિંગ કોમ્પ્રિહેન્શન, પ્રીસી રાઇટિંગ બી આની જ ઉપર કામ કરે. પ્રીસી રાઇટિંગ આપણે જ્યારે કરશું ત્યારે તમને ખબર પડશે કે આ તો બહુ ઇઝી થઈ ગયું જ્યારે આ બધા ફ્લોઝ હું સમજું છું તો, બરાબર. તો પહેલાં આપણે કર્યું પેરેગ્રાફમાંથી સેન્ટેન્સ હોય, સેન્ટેન્સમાંથી કીવર્ડ હોય, અને આ કીવર્ડ મને બતાવે છે કે ભાઈ આ પર્ટિક્યુલર પેરેગ્રાફ કયા ડાયરેક્શનમાં જાય છે, શું કહેવા માંગે છે, આની વિશેષતાઓ શું છે, આ પેરેગ્રાફ શેના વિશે વાત કરે છે, મને અહીંયાથી ખબર પડે. સિમ્પલ. આ પર્ટિક્યુલર એક કીવર્ડવાળા રસ્તાથી, આ રસ્તો છે તમારો, એમ કહી દો તો ચાલે. આ તમારો રસ્તો છે. આના પર આપણે વાત કરશું હંમેશા. કોઈ પણ આપણા ફોર્મેટ્સ આવે, રિપોર્ટ રાઇટિંગ બી આવશે ને એમાં બી હું કીવર્ડ કરીશ અને કીવર્ડ ઉપર જ બધું થશે. કીવર્ડ ઉપર કેમ એટલું ભાર આપવું? કેમ કે જ્યારે બી તમારી તરફ કોઈ બી ક્વેશ્ચન ફેંકવામાં આવે ને, ફોર એક્ઝામ્પલ આપણે ગણિતના બહુ બધા ક્વેશ્ચન્સ હોય જેની અંદર આપણે કહીએ કે ભાઈ ધારો કે x બરાબર a પ્લસ બી સ્ક્વેર, આવું કંઈક આપણે ધારતા રહીએ. આ શું કર્યું આપણે કે તમે જે ઉપર મને પ્રશ્ન આપ્યો છે ને, જે પણ હોય XYZ, એને મેં મારા ગ્રાઉન્ડમાં લઈ લીધો. મેં ધારી લીધું કે ભાઈ આ આવી રીતના છે, તો મારા માટે એને સોલ્વ કરવું ઇઝી બની જાય. તમારાથી
જે પણ તમે તમારી લેંગ્વેજમાં આપ્યો છે એ લેંગ્વેજમાં હું આને સોલ્વ નહીં કરું, મારી લેંગ્વેજમાં હું એને સોલ્વ કરું. મારી લેંગ્વેજમાં એટલે કે મારા કન્ટેક્સ્ટમાં. આ જ રીતના આપણે અહીંયા ધારીએ છીએ એટલે કે ભાઈ હું આને મારા ગ્રાઉન્ડમાં લઈ આવું, મારા ગ્રાઉન્ડમાં રમું, બરાબર, હોમ ગ્રાઉન્ડમાં. જેમ કહે ને કે ભાઈ ઇન્ડિયાવાળા ઇન્ડિયામાં નહીં હારતા, હોમ ગ્રાઉન્ડ હોય ત્યાં નહીં હારતા, એવી રીતના. જ્યારે ફોરેન જાય કે ક્રિકેટ મેચ રમવા તો હારી જાય, ઘણીવાર એવું થાય. ઘણા કન્ટ્રીઝને એવું થાય કે ભાઈ હોમ ગ્રાઉન્ડમાં નથી હારતા, પણ જ્યારે બીજી કન્ટ્રીઝમાં બાયલેટરલ કે એવી રીતના જાય છે તો તકલીફ પડે. એવી જ રીતના મારે પણ પહેલાં હું એને મારા ગ્રાઉન્ડમાં લઈ આવું. આ યાદ રાખજો, મારા ગ્રાઉન્ડમાં. આપણે દરેકમાં લેટરમાં બી એવી જ રીતના કરશું કે આપણે ટેબલ બનાવી દઈશું અને આપણા ગ્રાઉન્ડમાં લઈ આવશું, પછી આ ટેબલ પરથી જ આપણું આખું લેટર લખાઈ જશે. રિપોર્ટ રાઇટિંગમાં બી એવું કરશું. દરેક ફોર્મેટને આપણે આપણા ગ્રાઉન્ડમાં લઈ આવવાનું પહેલાં કે ભાઈ આને હું કઈ રીતના સોલ્વ કરીશ. તમે મને આટલું પૂછ્યું, આ બધું ઠીક છે, હું કઈ રીતના સોલ્વ કરીશ, હું આવી રીતના સોલ્વ કરીશ, બરાબર. તો સૌથી પહેલાં શું આવ્યું, આપણે કીવર્ડ ઉપર આવ્યા કે ભાઈ દરેકમાં કંઈક ને કંઈક કીવર્ડ્સ હોય છે અને એ કીવર્ડ્સ નક્કી કરશે કે ભાઈ આ પર્ટિક્યુલર સેન્ટેન્સનું મહત્ત્વ છે કે નહીં. આ મહત્ત્વ એટલે કહું છું, પ્રીસી રાઇટિંગમાં આ મહત્ત્વ પરથી જ આપણે પ્રીસી કરશું, બરાબર. 1/3 કરશું, સંક્ષિપ્ત કરશું કે ભાઈ ઓકે 1/3 કરવા માટે આ સેન્ટેન્સનું, આ કીવર્ડનું મારે કંઈ લેવાનું કે નથી લેવાનું. ટ્રાન્સલેશનમાં બી આના પરથી જ આપણે નક્કી કરશું કે ભાઈ આ કીવર્ડમાંથી મારે શું લખવાનું છે. ટ્રાન્સલેશનમાં કીવર્ડ કયો છે, ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સમાંથી, આ સેન્ટેન્સમાંથી ઇમ્પોર્ટન્ટ કીવર્ડ કયો છે અને મારે એ કીવર્ડ તો મારા સેન્ટેન્સમાં હોવો જ જોઈએ. રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં બી આપણે કીવર્ડ ઉપર જશું, બરાબર. હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ કીવર્ડ ઉપરથી આખી સ્ટોરી બને છે. તમને હમણાં એકદમ ઇઝીલી બધું ક્યાંક ને ક્યાંક જયમીનભાઈ એવું સિલેબસમાં એઝ સચ વી હેવન્ટ સીન, તો લેટ્સ સી જો કઈ રીતના હોય છે. ડન, ચલો. ફર્સ્ટ સ્ટેપ પર આપણે આવીએ. રીડિંગ કોમ્પ્રિહેન્શન ગમે ત્યારે સોલ્વ કરતી વખતે ફર્સ્ટ સ્ટેપ કે ભાઈ હું પેસેજ રીડ નહીં કરું, હું સીધા ક્વેશ્ચન્સ રીડ કરીશ, બરાબર. સૌથી પહેલાં હું ક્વેશ્ચન્સ રીડ કરીશ અને ક્વેશ્ચન રીડ કરતી વખતે હું એના ઇમ્પોર્ટન્ટ કીવર્ડ્સ બી અંડરલાઇન કરતો જઈશ, બરાબર. જ્યારે હું ક્વેશ્ચન રીડ કરતો હોઈશ ત્યારે એના ઇમ્પોર્ટન્ટ કીવર્ડ બી અંડરલાઇન કરતો જઈશ અને એમાં બાજુમાં લખીશ કે શું માંગ્યું છે. ફર્સ્ટ સ્ટેપ યાદ રાખો, શું માંગ્યું છે ત્યાં મારે બાજુમાં લખવાનું. બહુ સિમ્પલ. ચલો. વિચ ફેક્ટ સજેસ્ટ that there are systematic problems with women's health. Fact, women's health માં સિસ્ટમેટિક પ્રોબ્લેમ, બરાબર. આવી રીતના હું બાજુમાં લખીશ. કેમ સર આવું? કેમ કે 10 માર્કનું છે, ઇઝીલી 10માંથી 10 મળી શકે છે, તો થોડીક મહેનત કરી લઈએ આમાં, બરાબર. સિસ્ટમેટિક પ્રોબ્લેમ્સ આ મારું કીવર્ડ થઈ ગયું અને વિમેન્સ હેલ્થ આ મારું કીવર્ડ થઈ ગયું, બરાબર. સિમ્પલ. વાય ધેર ઇઝ અ સ્ટ્રોંગ સન પ્રેફરન્સ ઇન ઇન્ડિયા. સ્ટ્રોંગ સન પ્રેફરન્સ ઇન ઇન્ડિયા. શું પૂછ્યું છે? ભારતમાં સ્ટ્રોંગ સન પ્રેફરન્સ હોવાનું કારણ. વાય ધેર ઇઝ અ સ્ટ્રોંગ સન પ્રેફરન્સ ઇન ઇન્ડિયા. રાઇટિંગ પર થોડુંક મને બક્ષી દેજો. એટલે આ આપણા કીવર્ડ થઈ ગયા. આ બાજુમાં લખાવડાવું એટલે શું? કેમ કે આપણે આપણા ક્વેશ્ચન માટે ક્લિયર થઈ જાય. ક્વેશ્ચન્સ કન્ફ્યુઝિંગ આવશે, હોઈ શકે છે, એટલે કહું છું. આ કરશું એટલે ક્વેશ્ચન્સ ક્યારેય કન્ફ્યુઝિંગ નહીં લાગે. સિમ્પલ. વિચ ફેક્ટર્સ, ઓકે ફેક્ટ. હવે જો આ ફેક્ટ અને ફેક્ટર્સ આપણને પાછું તકલીફ પડે, આપણે રીડ કરવાનું ચાલુ કરીએ તો આપણે આ વાળો ફેક્ટવાળો આન્સર આમાં આપણે લખી બી નાખીએ. કેમ કે અહીંયા બી પ્રોબ્લેમની વાત કરે છે ને અહીંયા નેગેટિવ વાત કરે છે. સિમ્પલ. એટલે એ ધ્યાન રાખશું આપણે. Which factors exert a negative impact on the health status of Indian women? બરાબર. એક્ઝર્ટ એટલે નથી ખબર સર મને યાર, એક્ઝર્ટ એટલે શું હોય નથી ખબર. તો ચાલો એ વસ્તુ હું તમને શીખડાવી દઉં આજે, જેમ હું તમને પહેલા ક્લાસીસમાં શીખડાવવાનો છું, એ બી તો બી જે બ્રેઇન સ્ટોમિંગવાળા. પણ તો બી આમાં જોઈએ કે વિચ ફેક્ટર્સ એક્ઝર્ટ અ નેગેટિવ ઇમ્પેક્ટ ઓન હેલ્થ સ્ટેટસ ઓફ વિમેન હેલ્થ. વિમેન હેલ્થને હેલ્થ સ્ટેટસની ઉપર કયા ફેક્ટર નેગેટિવ ઇમ્પેક્ટ શું હોય? નેગેટિવ ઇમ્પેક્ટ શું કહ્યું આપણે?
કરી શકે છે એવું જ કહેશું ને. શું કહેશું બીજું તો કે ભાઈ ઇન્ડિયન વિમેનના હેલ્થ સ્ટેટસ ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ કયા ફેક્ટર કરે છે. એક્ઝર્ટ ફેંકે છે, એક્ઝર્ટ કરવું એટલે બહાર કાઢવું, કયા ફેક્ટર નેગેટિવ ઇમ્પેક્ટ એક્ઝર્ટ કરે છે. બરાબર. તો આ કંઈક ને કંઈક આનો મતલબ શું થશે કે ભાઈ કરે છે, થ્રો કરે છે, એના ઉપર રાખે છે, નેગેટિવ ઇમ્પેક્ટ ફેંકે છે, નેગેટિવ ઇમ્પેક્ટ કરે છે. બરાબર. તો એક્ઝર્ટનો મિનિંગ નહોતી ખબર તો બી આપણે કાઢી લીધો. તો આના પરથી આપણને એવી ખબર પડે છે કે સર જ્યારે બી મને કોઈ વર્ડ કે સેન્ટેન્સનો મિનિંગ ના ખબર પડે તો એના ઉપરનું સેન્ટેન્સ અને એના નીચેનું સેન્ટેન્સ એ રીડ કરીશ તો પર્ટિક્યુલર એ સેન્ટેન્સનો મિનિંગ મને ખબર પડી જશે. હવે એ સેન્ટેન્સનો મિનિંગ મને ખબર પડી ગઈ તો એ વર્ડનો મિનિંગ બી મને ખબર પડી જશે. બરાબર. આ આપણે એક ધ્યાન રાખશું, બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે બી મિનિંગ બધી ખબર નથી જોતી, મને બી બધા વર્ડની મિનિંગ ના જ ખબર હોય, ઓબ્વિયસ છે. તો હું કઈ રીતના આમાં શોધું, પ્રીસી રાઇટિંગમાં ખાસ કરીને, ટ્રાન્સલેશનમાં ખાસ કરીને જ્યારે આપણે મિનિંગ્સ લખવા હોય તો આપણે કઈ રીતના લખશું, તો આવી રીતના આપણે લખીશું. બરાબર. તો અહીંયાથી શું કીધું છે ભાઈ, શું શોધવાનું છે કે ભાઈ ઇન્ડિયન વિમેનના હેલ્થ સ્ટેટસ ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ કરતા ફેક્ટર્સ શોધવાના છે. આવી રીતના તમારે લખી દેવાનું કે ભાઈ ઇન્ડિયન વિમેનની હેલ્થ સ્ટેટસ ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ કરતા ફેક્ટર્સ. હાઉ પુઅર હેલ્થ ઓફ વિમેન ઇમ્પેક્ટ્સ ધેર ફેમિલીઝ. પુઅર હેલ્થ ઓફ વિમેન અને ઇમ્પેક્ટ્સ ધેર ફેમિલીઝ. તો શું લખશું અહીંયા? વિમેનની પુઅર હેલ્થ, જે કીવર્ડ્સ છે તો એમનામ જ લખવાનું, એમની ફેમિલીઝ પર કઈ રીતે અસર કરે છે. સિમ્પલ. ગીવ અ સુટેબલ ટાઇટલ ટુ ધ પેસેજ. ચલો ટાઇટલ માટે આપણે હમણાં કરીએ. હવે સર મેં છે ને પેસેજ નથી વાંચ્યો અને આ પેસેજ મેં પહેલાં જ સીસી વાળો જ લઈ લીધો છે. તમને કદાચ આ ટફ બી લાગે એના માટે થઈને, બટ ઓફકોર્સ આનાથી ટફ તો નહીં જ આવે, આપણને ખબર છે. બટ ઇનકેસ આવે છે તો બી આ બધા ક્વેશ્ચન્સ તમે કરશો એટલે ક્યાંક ને ક્યાંક મેં એ મેન્ટેન કર્યું છે કે થોડુંક ક્યાંક કોઈ ટફ બી લાગે, કેમ કે એ જરૂરી છે. જેમ કે આમાં તમે આવજો એકોર્ડિંગ ટુ ધ પેસેજ, આવા અલગ અલગ ટાઈપના તમને ક્વેશ્ચન્સ જોવા મળશે. ઓથર્સ ઓવરઓલ વ્યૂ, આવા ક્વેશ્ચન્સ નથી આવતા ઇન ધ સેન્સ કે ટાઇટલ પૂછે છે એની જગ્યાએ ઓવરઓલ વ્યૂ પૂછ્યું એટલે ટાઇટલથી થોડુંક વધારે લખવાનું થાય. ત્યારે આપણે શું કરીશું? બરાબર. ફર્સ્ટ સ્ટેપ આપણો શું આવ્યો કે ભાઈ ક્વેશ્ચન રીડ કરવાનો, કીવર્ડ અંડરલાઇન કરવાના અને શું ક્વેશ્ચનમાં પૂછ્યું છે એ બાજુમાં મારે લખતું જવાનું. આ સીસીનો જ ક્વેશ્ચન છે. ડન. આટલી વસ્તુ ખબર પડી. સર હવે શું કરવાનું ને? સ્ટેપ 2માં મેં તમને જેમ પહેલાં કીધું કે કીવર્ડમાંથી જ સેન્ટેન્સ બને છે, કીવર્ડમાંથી જ પેરેગ્રાફ બને છે. તો આમાંથી શું આપણે એક નાનકડી એવી સ્ટોરી બનાવી શકીએ? નાનકડું એવું મનમાં વિચારી શકું કે યસ આ પેરેગ્રાફ શેના વિશે કહેતું હશે, આ પેરેગ્રાફમાં શું લખ્યું છે, કંઈક તો હું વિચારી શકું ને. હા, કંઈક તો સર વિચારી શકીએ કે કંઈક ને કંઈક વિમેન્સ હેલ્થની વાત કરે છે, વિમેન્સ હેલ્થમાં પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમ કેમ હોઈ શકે કે ભાઈ સ્ટ્રોંગ સન પ્રેફરન્સ છે, કે ભાઈ છોકરાઓનું પ્રેફરન્સ વધારે છે ઇન્ડિયામાં અહીંયા આવી ગયું. એનો મતલબ કે ભાઈ ઇન્ડિયાની અંદર જે વિમેન હેલ્થની તકલીફ છે એની વાત કરતા હશે. વિચ ફેક્ટર્સ એક્ઝર્ટ અ નેગેટિવ ઇમ્પેક્ટ. ઓકે. અને એની અંદર એવું બી લખ્યું હશે કે ભાઈ કયા કયા ફેક્ટર એવા છે કે જે વિમેનની હેલ્થ ઉપર હેલ્થ સ્ટેટસ પર નેગેટિવ ઇમ્પેક્ટ કરે છે. અને એ જ નેગેટિવ ઇમ્પેક્ટ જ્યારે થાય છે, હેલ્થ સ્ટેટસ જ્યારે બગડે છે, હેલ્થ બગડે છે, ત્યારે એ પુઅર હેલ્થ છે વિમેનની, એ એમની ફેમિલીઝ પર કઈ રીતના અસર કરે છે. આખી સ્ટોરી બની ગઈ. અને હવે તમે જ્યારે જોશો ક્યાંક ને ક્યાંક અહીંયા આવું જ લખ્યું હશે આ પેરેગ્રાફમાં. એનો મતલબ કે આ ક્વેશ્ચન્સ હવે બધા મારા રડારમાં આવી ગયા. બરાબર. થોડુંક અલગ હશે બી, અગર અલગ છે તો વેરી ગુડ, બહુ સારું. કારણ કે ભાઈ હું ક્યાંક બીજું જ શોધવા જતો, અગર હું આ મારી રીતે ના બનાવતો ને તો, અને જ્યારે આમાં રીડ કરું મને એવું કંઈક મળતું જ નહીં. એના કરતાં મને હવે ખબર પડી ગઈ છે કે ભાઈ આ ડાયરેક્શનમાં નથી જવાનું, હું જે વિચારતો હતો એવું મારે નથી લખવાનું. એટલે એ જ કહું છું, પહેલાં સ્ટોરી બનાવો અને સ્ટોરીને આપણે કમ્પેર કરવાનું કે યસ આ ડાયરેક્શન બરાબર છે કે નહીં. અધરવાઇઝ આપણે શું કરીએ, ક્વેશ્ચનને આપણે આપણી રીતે જોઈએ ને આપણી રીતે લખવાની ટ્રાય. મેં તમને કીધું એમ કે આ અને આ ક્વેશ્ચન, આ બંનેમાં તમે ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝ થઈ શકો એમ ક્વેશ્ચન્સ છે. હા, જેમને ફાવે છે એમના માટે બહુ ઇઝી છે. જેમને નથી ફાવતું એવા લોકો ઘણા છે, અને ખાસ કરીને એવા જ લોકો છે કે જેમને સાવ નથી ફાવતું એવા લોકો મારી સાથે જોડાયા છે કોર્સમાં. બરાબર. લગભગ 90% ઓફ ધ સ્ટુડન્ટ્સ એવા હશે કે જેમને સાવ નથી ફાવતું, અને એટલે જ ઇંગ્લિશ માટે થઈને તમે આ કોર્સ લીધો. તો એમને જ કહું છું કે જે સ્ટોરી બનાવવી આના લીધે થઈને ઇમ્પોર્ટન્ટ છે કે એક સ્ટોરી આપણા મગજમાં હોવી જોઈએ.
ડન? આટલી વસ્તુ ખબર પડી? એમ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણો અહીંયા આ ક્વેશ્ચન આખો સોલ્વ થઈ જાય છે. હવે નેક્સ્ટ સ્ટેપ જે છે બહુ ઇઝી છે બધા. એટલે આટલી વસ્તુ ખબર પડી ગઈ. ડન? ચલો આગળ વધીએ. હવે નેક્સ્ટ સ્ટેપ 2 બહુ સિમ્પલ. જે બી કીવર્ડ અહીંયા મને મળ્યા ને એ કીવર્ડ મારે આની અંદર શોધવાના. સિમ્પલ. મારે આખો પેરેગ્રાફ વાંચવો જ નથી. વેર વુમેન એન્ડ મેલ લાઈફ એક્સપેક્ટ. ચલો, ધ ફેક્ટ દેટ ટિપિકલ ફિમેલ લાઈફ એક્સપેક્ટ ઇઝ નોટ ઇન ઇન્ડિયા સજેસ્ટ. શું હતું ફર્સ્ટ ઇઝ વિચ ફેક્ટ સજેસ્ટ દેટ ધેર આર સિસ્ટમેટિક પ્રોબ્લેમ્સ વિથ વિમેન હેલ્થ. આર યુ? મને મળી ગયો પહેલો કીવર્ડ. ફર્સ્ટ કીવર્ડ સિસ્ટમેટિક પ્રોબ્લેમ વિથ વિમેન્સ હેલ્થ. અને કઈ ફેક્ટ છે કે ભાઈ ધ ફેક્ટ દેટ ટિપિકલ ફિમેલ એડવાન્ટેજ ઇન લાઈફ એક્સપેક્ટન્સી ઇઝ નોટ સીન ઇન ઇન્ડિયા સજેસ્ટ ધેર આર સિસ્ટમેટિક પ્રોબ્લેમ્સ વિથ વિમેન્સ હેલ્થ. બેઠો આન્સર છે, બટ બેઠો આન્સર ઘણીવાર આ ફેક્ટ નહીં હોય ને તો આપણને ટેન્શન આવી જશે. આ ફેક્ટ અહીંયા નહીં લખી હોય તો. આ તો અહીંયા લખ્યું છે ધ ફેક્ટ ધેટ, બરાબર, ધ રીઝન ધેટ એવું લખી દીધું હોત તો આપણને તકલીફ પડી શકતી હતી. બરાબર. તો પહેલાંનો આન્સર તો મને મળી ગયો બેઠો. હવે કેટલું ઇઝી લાગે છે. પહેલાં આપણે પેરેગ્રાફ રીડ કરીએ તો આપણને આપણું મગજ જ પહેલાં ડોફરાઈ ગયું આખું પેરેગ્રાફ વાંચીને કે આ કહેવા શું માંગે છે. બરાબર. ચલો આગળ વધીએ. બીજા કયા કયા છે સ્ટ્રોંગ્સ એન્ડ પ્રેફરન્સ ને બધા. એટલે તમે જોજો, મને કહેજો તમને બી લાગે તો કે કઈ જગ્યાએ બીજા કીવર્ડ્સ છે. આપણે કીવર્ડ્સ હવે શોધવાના છે. Are you done? There is a strong son preference in India as sons are expected to care for their parents as they age. એટલું જ આપણે આમાં લખીશું. કેમ શું લખ્યું છે કે વાય there is a strong son preference in India. There is a strong son preference in India because sons are expected to care for their parents as they age. આટલું જ આપણે આમાં લખવાનું છે. આનાથી વધારે બીજું તમારે આમાં લખવાનું થતું નથી. બહુ સિમ્પલ છે. કીવર્ડ આપણે શોધી લેશું તો આપણા માટે ઇઝી થશે. અગર પહેલાં હું પેરેગ્રાફ રીડ કરીશ તો ઇઝી નહીં થાય. બરાબર. તો એ ધ્યાન રાખજો કે પહેલાં ક્વેશ્ચન્સ રીડ કરું અને કીવર્ડ અંડરલાઇન કરી લો. એટલે મને અત્યારે તો હું ખાલી આને એડ્રેસ જ શોધું છું. આ ક્વેશ્ચન્સ મારા છે, આ ક્વેશ્ચન્સના જવાબના એડ્રેસીસ ક્યાં છે, હું આવી રીતના બસ કીવર્ડ અંડરલાઇન કરું છું. પછી હજી આગળ વધીએ. exert a negative impact on health status of Indian women. બરાબર. અને આ નીચેનો લાસ્ટ વાળો પુઅર હેલ્થ ઓફ વિમેન. હવે સર લખું કઈ રીતના? આ રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં શું એક એવું હતું કે તમારી પાસેથી એ લોકોએ ડિમાન્ડ કરી કે જ્યારે તમને અહીંયા બેઠો હું તમને એક ક્વેશ્ચન આપી દઉં છું ને, ધ ફેક્ટ દેટ ટિપિકલ ફિમેલ એડવાન્ટેજ, અને અહીંયા બેઠો એક ક્વેશ્ચન આપું છું ત્યારે બીજા બે ક્વેશ્ચન્સ હું તમને બેઠા નહીં આપું. બરાબર. એના આન્સર્સ, એકનો આન્સર એની ઉપર છે ને એકનો આન્સર એની નીચે છે. જેમ કે ઓલ ઓફ ધીઝ ફેક્ટર્સ એક્ઝર્ટ અ નેગેટિવ ઇમ્પેક્ટ ઓન હેલ્થ સ્ટેટસ ઓફ ઇન્ડિયન વુમન. ઓલ ઓફ ધીઝ એટલે કયા? તો અહીંયા જે ઉપર લખ્યા છે ને એ, આ બધા. બરાબર. અને આનો આન્સર કે ભાઈ હાઉ પુઅર હેલ્થ ઓફ વુમેન ઇમ્પેક્ટ્સ ફેમિલી. હવે અહીંયા શું લખ્યું છે કે પુઅર હેલ્થ હેઝ રેપરકશન નોટ ઓનલી ફોર વુમેન બટ ઓલ્સો ધેર ફેમિલીઝ. એટલે નેગેટિવ ઇમ્પેક્ટ તમે કહી શકો રેપરકશન્સ એટલે. બરાબર. તો હવે કયા કયા હશે? પહેલાં આપણે એમ કહીએ કે ભાઈ વિમેનની પુઅર હેલ્થ પોતા પર જ નહીં પણ એમની ફેમિલી પણ બહુ નેગેટિવ ઇમ્પેક્ટ કરી શકે છે. જેમ કે એવી રીતના આપણે કહીએ ને તો આ રહ્યું. બરાબર. આટલું તમે એમાં લખી શકો. આ કેમ કે હજી કન્ટિન્યુએશનમાં જ છે. અગર તમે આટલું બી લખો છો તો કોઈ ઇશ્યુ એના માટે બી નથી. હજી કહું છું કેમ કે આપણે અહીંયા એક જ આપણને હાઉ પુઅર હેલ્થ, ઓકે, હાઉ ઇમ્પેક્ટ કરે છે, કઈ રીતના ઇમ્પેક્ટ કરે છે, આપણે કહી દીધું કે ફેમિલીમાં કઈ રીતના ઇમ્પેક્ટ કરે છે. હવે આ હાઉસ હોલ્ડ છે, તમને ઘણાને એવું લાગતું હશે કે સર આ હાઉસ હોલ્ડ છે એટલે મને ફેમિલી થોડુંક. આ હાઉસ હોલ્ડ એટલે કે ભાઈ હાઉસ હોલ્ડ ઇકોનોમિક વેલબિંગ એટલે કે ફેમિલીનું જ ઇકોનોમિક વેલબિંગ, એક ઘરનું ઇકોનોમિક વેલબિંગ. એટલે આ પણ તમે સેન્ટેન્સમાં તમારે ત્યાં એડ કરવાનું.
બટ તમારી પાસેથી આમાં ડિમાન્ડ એટલી જ હતી કે જ્યારે અમે તમને 2 ક્વેશ્ચન ડાયરેક્ટ લાઇન ટુ લાઇન આપીએ છીએ, 2 ક્વેશ્ચન્સ એવા છે કે જ્યાં તમારે શોધવાનું છે. કીવર્ડ તો આપી દીધા, બટ એ કીવર્ડની ઉપર અહીંયા આન્સર છે અને અહીંયા આની નીચે અહીંયા આન્સર છે. બરાબર? તો એક વસ્તુ શું ખબર પડી કે જેટલા બી મને લાઇનસર ક્વેશ્ચન્સ આપે છે ને એ જ રીતે મારો પેરેગ્રાફ બને છે, જેમ મેં કીધું હતું એ જ રીતના. બરાબર? બીજું, જ્યારે હું અહીંયા લખું છું કે ભાઈ ઇમ્પેક્ટ કઈ રીતના ફેમિલીને કરે છે, તો અહીંયા જ્યારે હું બાજુમાં લખી દઉં છું ને કે ભાઈ વિમેનની પુઅર હેલ્થ એમની ફેમિલીઝ પર કઈ રીતે અસર કરે છે એવું હું લખું છું. કઈ રીતે અસર કરે છે એ બી હું લખું છું. એનો મતલબ કે અગર મારે કન્ફ્યુઝન બી થવાનું હોય તો બી હું ડાયરેક્ટ એવું બેઠું તો ના જ લખું. જો પુઅર હેલ્થ ઇઝ રેપોકેશન નોટ ઓનલી ફોર વુમેન બટ ધેર ફેમિલીઝ. પણ યાર છે, ઓકે, માની લીધું. આમાં શું લખ્યું છે કે ભાઈ છે, રેપરકશન્સ છે, બટ મારે એ શોધવાનું છે કે કઈ રીતે. અહીંયા મને ખબર છે કે ભાઈ આ ફેક્ટર્સ જેની વાત કરે છે એ અહીંયા ઉપરવાળા ફેક્ટર્સની વાત કરે છે, કેમ કે હમણાં જ એનો આન્સર મેં અંડરલાઇન કર્યો. એનો મતલબ કે હવે જે પણ પુઅર હેલ્થના રેપરકશન્સ છે એ રેપરકશન્સ અહીંયા મને જોવા મળશે એના પછી. બરાબર? આ જ રીતના આપણે આખો પેરેગ્રાફ બી બિલ્ડ કર્યો હતો આપણો સેમ વેમાં. સેમ વેમાં બિલ્ડ કર્યો હતો સર. આ જ રીતના આપણે જે પેરેગ્રાફ બિલ્ડ કર્યો હતો એ જ પેરેગ્રાફ આપણને એવો જ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે અને આપણે પણ અગર લખવા જઈએ તો આવું જ કંઈક લખી શકીએ છીએ. પ્લીઝ ધ્યાન રાખો કે આન્સર ડાયરેક્ટ સેમ ટુ સેમ નહીં હોય. આની રીતે જ લખવાનું. પુઅર હેલ્થ, આમાં કોઈ ટેન્સીસ એવી રીતના નહીં, ક્વેશ્ચન્સના આન્સર્સના. જો ઉપર તમને એક ફકરો આપ્યો છે, એમાં કોઈ ટેન્સ જે ટેન્સમાં છે એ જ ફકરામાં તમારે એ જ ટેન્સમાં, અગર તમને ઉપર શું લખ્યું છે કે ભાઈ આવી રીતના ઇમ્પેક્ટ કરે, તો આપણે એમ નહીં લખવાનું કે આવી રીતના ઇમ્પેક્ટ કરતું હોય તો આવી રીતના ઇમ્પેક્ટ કરે. મોસ્ટલી વાત કરતા હોય એ ફોર્મેટમાં તમને ઉપર ફકરો મળે. વાત કરતા હોય એટલે કે લાઈવ, ઇન શોર્ટ અત્યારનું વાત હોય એવી રીતના. ખ્યાલ આવે? જેમ અગર મારે આ લખવું છે, હાઉ પુઅર હેલ્થ ઓફ વિમેન ઇમ્પેક્ટ્સ ધેર ફેમિલીઝ, તો હું શું લખીશ, કઈ રીતના લખીશ? ચલો આમાંથી અગર મારે લખવું છે, મને અહીંયા કીવર્ડ તો મળી ગયું. ચલો આ મારું કીવર્ડ છે. બરાબર? કરન્સી હમણાં આપણે આવીએ એના પર, ડોન્ટ વરી. અત્યારે આના પર ફોકસ કરો. ચલો, હાઉ પુઅર હેલ્થ ઓફ વુમેન ઇમ્પેક્ટ ધેર ફેમિલીઝનો મારે આન્સર લખવો હોય તો હું કઈ રીતના લખી શકું? ચલો મારે આમાંથી ડાયરેક્ટ હું સેન્ટેન્સ કદાચ ઉપાડું, અગર મારે નીચે મને અલગ અલગ આપ્યા છે વુમેન પર ઇમ્પેક્ટ અલગ અલગ, તો હું શું લખીશ? પુઅર હેલ્થ ઓફ વિમેન impacts their families in several ways, या तो in multiple ways, या तो in several ways enough છે. બરાબર? या तो have many repercussions for their families, like કરીને તમે લખો કયા કયા છે. women in poor health are more likely to give birth to low weight infants. They also are less likely to be able to provide food and adequate care to their children. બરાબર? અને અહીંયા ફાઇનલી લખ્યું છે, આપણે એવું લખીએ કે મોર ઓવર a woman's health affects the household economic well-being as a woman is poor health will be less productive in labor. બસ આટલું.
સિમ્પલ. આવી રીતના હું લખી શકું, પણ મારે સ્ટાર્ટ કઈ રીતના કરવાનું? મેની ઘણા બધા છે, તો એવી રીતના લખી દઉં. અને સર મને હજી આવી રીતના જાતે લખતા બી આ બી નથી આવડતું, તો ખાલી તમે શોધી લો કે ક્યાં છે આનો આન્સર. અહીંયા છે, આ મારે અહીંયાથી મારો છે, અહીંયા આટલું નથી પતાવવાનું, કારણ અહીંયા મને આપ્યા છે. તો આ અગર અહીંયાથી હું ચાલુ કરી દઉં તો ચાલે, વાંધો નથી. બટ તમે શોધો, આ મને કીવર્ડ્સ અંદર જોઈએ છે. એકચ્યુઅલી એક્ઝામિનર આ કીવર્ડ્સ જોશે કે જે ક્યાંથી શોધવાનો છે, તમે શોધી લીધો કે નહીં, તો બી એના બી માર્ક્સ આપણને મળશે. બરાબર, કેમ કે ગ્રામર પરફેક્ટ અગર જાતે લખવા જશો, આમાંથી બધું જાતે તો નહીં લખી શકીએ. એટલે આમાંથી બેઠા આપણને ઉપાડવાની જેટલો તક મળે એટલું આપણે લેવાનું. જેમ કે મેં તમને કીધું કે આ બેઠું તમે લખી દેશો તો ફૂલ માર્ક્સ મળશે. એમ બી નહીં કહેતો કે થોડા કપાશે બી. આ બેઠું તમે લખશો તો ફૂલ માર્ક્સ મળશે. આ બેઠું તમે લખશો તો બી ફૂલ માર્ક્સ મળશે. બટ અહીંયા બેઠું લખવા માટે ખબર હોવી જોઈએ કે ક્યાં સુધી મારે લખવાનું છે. અહીંયા એની ઉપર બેઠું લખવા માટે ખબર હોવી જોઈએ કે ક્યાં સુધી મારે લખવાનું છે. બરાબર, એ કેવી રીતે ખબર પડશે? જ્યારે આપણે અહીંયા આપણે લેંગ્વેજમાં ક્વેશ્ચન લખશું કે કઈ રીતના આ ક્વેશ્ચન પૂછ્યો છે, શું પૂછ્યું છે આની અંદર. ડન. ચલો એક બીજો જોઈએ પ્રેક્ટિસ. આના પછી આ પીડીએફ હું તમને આપી દઈશ, એટલે તમે કાલે મને સોલ્વ કરીને આપવાની છે લાઈવમાં. હું પછી તમને આ સોલ્વ કરાવી શકું. ડન. તમે જે પણ ગ્રુપમાં લખીને મોકલશો એની એમની જ કોપી હું અહીંયા લાઈવમાં સોલ્વ કરીશ, એટલે ચિંતા ના કરતા. બિયોન્ડ ફિઝિકલ હેલ્થ, વોટ એડિશનલ બેનિફિટ્સ ડઝ આઉટડોર ફિઝિકલ એક્ટિવિટી ઓફર? ઓકે, ચલો. એડિશનલ બેનિફિટ્સ, આઉટડોર ફિઝિકલ એક્ટિવિટી, આ મારા કીવર્ડ છે. હાઉ ડઝ નેચરલ લાઇટ કન્ટ્રીબ્યુટ ટુ મેન્ટલ હેલ્થ ડ્યુરિંગ આઉટડોર એક્સરસાઇઝ? નેચરલ લાઇટ, મેન્ટલ હેલ્થ. વાય માઇટ આઉટડોર વર્કઆઉટ્સ બી કન્સિડર્ડ મોર ચેલેન્જિંગ ઓર ડાયવર્સ દેન ઇન્ડોર? Outdoor workouts more challenging. What are the social benefits of engaging in physical activities outdoors? ચલો, આટલી વસ્તુ મારા કીવર્ડમાં છે. હવે મને શું ખબર પડે છે આમાંથી કે ભાઈ ફિઝિકલ એક્ટિવિટી, એડિશનલ બેનિફિટ ડઝ આઉટડોર ફિઝિકલ એક્ટિવિટી ઓફર. આઉટડોર ફિઝિકલ એક્ટિવિટી, બહારના જે કસરત વ્યાયામ આપણે કહીએ, બહારની સાઈડ, ઘરની નહીં, ઇન્ડોરની, બહાર ગાર્ડનમાં, પાર્કમાં, ગમે ત્યાં, એના બેનિફિટ્સ કીધા છે. એડિશનલ બેનિફિટ્સ ફિઝિકલ હેલ્થના સિવાય કયા કયા હોઈ શકે એવું. એટલે કે ભાઈ ફિઝિકલ હેલ્થના બેનિફિટ્સની વાત તો કરી જશે ઉપર ફકરામાં, બટ એના સિવાય કયા એક્સ્ટ્રા બેનિફિટ્સ છે આઉટડોર ફિઝિકલ એક્ટિવિટી ઓફર કરે છે એ. હાઉ ડઝ નેચરલ લાઇટ કન્ટ્રીબ્યુટ ટુ મેન્ટલ હેલ્થ ડ્યુરિંગ આઉટડોર એક્સરસાઇઝ? હવે તમે આઉટડોર એક્સરસાઇઝ કરતા હો ત્યારે નેચરલ લાઇટ કઈ રીતના કોન્ટ્રીબ્યુટ કરે? એટલે કે પહેલાં તો મેન્ટલ હેલ્થ ઉપર જ એક બેનિફિટ આપ્યો હશે, મને એવું લાગે છે. વાય માઇટ આઉટડોર વર્કઆઉટ બી કન્સિડર્ડ મોર ચેલેન્જિંગ ઓર ડાયવર્સ દેન ઇન્ડોર્સ? આઉટડોર વર્કઆઉટને ઇન્ડોર કાં તો જે તમે બીજા વર્કઆઉટ કહો એનાથી થોડુંક ચેલેન્જિંગ અને ડાયવર્સ કેમ કન્સિડર કર્યું છે? ઉપર કેમ એવું કીધું છે કે ભાઈ આઉટડોર વર્કઆઉટ થોડુંક ચેલેન્જિંગ યા તો ડાયવર્સ યા તો ઇન્ડોર યા તો બીજી એક્ટિવિટીઝ કરતાં થોડુંક ચેલેન્જિંગ છે? તો એનો મતલબ કે ક્યાંક કમ્પેરિઝન હશે આઉટડોર અને ઇન્ડોરનું. એક ફ્લોમાં આવે છે કે ભાઈ આઉટડોર એક્ટિવિટીઝ સારી છે. આઉટડોર એક્ટિવિટીઝ કેમ સારી છે? તો ભાઈ આ રીઝનના લીધે સારી છે. રીઝન તમને અહીંયા મળ્યા છે, મેન્ટલ હેલ્થના અને આ. હવે આઉટડોર વર્કઆઉટ ચેલેન્જિંગ બી છે ઇન્ડોર વર્કઆઉટ કરતાં, તો એ કેમ છે એ બી તમને છે. અને બીજું કે ભાઈ અગર આઉટડોર એક્ટિવિટી જાઓ છો તો સોશિયલ બેનિફિટ્સ તમને મળશે. સોશિયલ બેનિફિટ્સ એટલે એકબીજા સાથે હળવા મળવાના, સમાજના જે બેનિફિટ્સ હોય, તમારું એક સોશિયલ સ્ટ્રક્ચર તમારું સ્ટ્રોંગ થઈ શકે, એવું તમને પૂછ્યું છે. હવે સેમ આ જ તમારે કીવર્ડ રેપ્લિકેટ તમે કરી શકો છો, ઉપર શોધી શકો છો. હા, શોધી શકું સર. ચલો. એન્ગેજિંગ અ વાઇલ્ડલી ન્યુમરસ પરફોર્મિંગ ધીસ એક્ટિવિટી આઉટડોર્સ એટ્સ અ યુનિક લેયર ટુ એડવાન્ટેજ દેટ એક્સટેન્ડ બિયોન્ડ મોર ફિઝિકલ. ચલો, એક્સટેન્ડ બિયોન્ડ મિયર ફિઝિકલ વેલબિંગ. એડવાન્ટેજ કીધા, બટ અગેન મેં તમને કીધું હતું કે અહીંયા ક્યાંય છે તમારા કીધું છે કે ભાઈ કયા કયા છે? ના. એક્સપોઝર ટુ નેચરલ એન્વાયરમેન્ટ સજેસ્ટ પાર્ક્સ ફોરેસ્ટ બીચેસ શોન સિગ્નિફિકન્ટ બૂસ્ટ ઇન મેન્ટલ હેલ્થ. આ રહ્યું, તમને આ મળી ગયું. બિયોન્ડ ફિઝિકલ વોટ એડિશનલ બેનિફિટ ડઝ તમને મળે તો ઓકે. બૂસ્ટ મેન્ટલ હેલ્થ, સ્ટડીઝ ઇન ધ આઉટડોર એક્ટિવિટી કેન રેડ્યુસ symptoms of depression, reduce symptoms of depression and anxiety more effectively than indoor workout, partly due to presence of natural light which keeps આવી ગયું નેચરલ લાઇટ. તમારું બીજું કીવર્ડ મેન્ટલ હેલ્થમાં કઈ રીતના કોન્ટ્રીબ્યુટ કરે, પહેલાનો આન્સર અને બીજાનો આન્સર. ફર્ધર મોર આઉટડોર સેટિંગ્સ ઓફર વેરી ટેરેન એન્ડ અનપ્રેડિક્ટેબલ સર્ફેસ લીડિંગ ટુ મોર ચેલેન્જિંગ. ફર્ધર મોર આઉટડોર સેટિંગ્સ, અમે તમને કીધેલું છે. ફર્ધર મોર, મોર ઓવર, હેન્સફોર્થ, આ બધા વર્ડ્સ ત્યારે જ હશે જ્યારે યા તો એક બાજુ નેગેટિવ સાઈડ વાત કરવાની છે કે ભાઈ ઓકે આ બહુ બધું સારું છે બટ હવે આના આપણે પહેલાં બી જોઈએ, એની અથવા એની જગ્યાએ
જ્યારે ડિસ્પાઇટ ને બધા હોય ત્યારે નેગેટિવ વર્ડ હોય ડિસ્પાઇટ ને એવા. બટ અગર ફર્ધર મોર ઓવર, એનો મતલબ કે જેટલી વાત કરું છું, જેટલી પોઝિટિવ્સ કહું છું, એનાથી વધારે બી એક બે હજી પોઝિટિવ છે હું તમને કહું છું. જ્યારે તમે અહીંયા ક્વેશ્ચન વાંચો ત્યારે તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ એક્સ્ટ્રા બેનિફિટ તમને કીધું છે એટલે આવા જ કંઈક વર્ડની આજુબાજુ હશે. આ ફર્ધર મોર આવા વર્ડની આજુબાજુ જોવા મળે. તો આઉટડોર સેટિંગ્સ આર ઓફન વેરી ટેલેન્ટ લીડિંગ ટુ અ મોર ચેલેન્જિંગ એન્ડ ડાયવર્સ ચલો તમારો એનો આન્સર. ત્રીજો ક્વેશ્ચન છે એનો આન્સર. પહેલાં ત્રણેય ક્વેશ્ચનના આન્સર ઇઝીલી મળી ગયા. ચોથો ક્વેશ્ચન શું હતો કીવર્ડ કે ભાઈ બેનિફિટ્સ ઓફ સોશિયલ બેનિફિટ્સ ઓફ ફિઝિકલ એક્ટિવિટીઝ આઉટડોર. તો એ બી તમને ઇઝીલી મળી જશે. ફ્રોમ અ સોશિયલ પર્સપેક્ટિવ આઉટડોર એક્ટિવિટીઝ પ્રોવાઇડ એમ્પલ ઓપોર્ચ્યુનિટી. ડન. સિમ્પલ. ચારે ચારના આન્સર મળી ગયા તમને. મેં તો આખો પેરેગ્રાફ વાંચ્યો બી નથી યાર, મારે નહીં વાંચવું. બરાબર, એક્ઝામમાં એકવાર ગો થ્રુ કરવાનું નો ડાઉટ. બટ અત્યારે હું તમને કહું છું કે ચારે ચારના આન્સર ઇઝીલી ના મળી ગયા આપણને. કોઈ પણ પેરેગ્રાફ આવી જાય આ જ રીતના, બસ મેં તમને એ કીધું કે ક્યાં એનો આન્સર છે એ તમારે શોધવાનું છે. અગર હું અહીંયા એવું ના લખું કે ભાઈ બિયોન્ડ ફિઝિકલ હેલ્થ વોટ એડિશનલ બેનિફિટ ડઝ આઉટડોર એક્ટિવિટી ઓફર, એટલે કે ભાઈ આઉટડોર એક્ટિવિટી ફિઝિકલ હેલ્થ કરતાં વધારે કયા બેનિફિટ્સ એડિશનલ બેનિફિટ્સ વધારાના આપે છે એ પૂછ્યું છે. તો મારે એ શોધવાનું છે કે વધારાના બેનિફિટ્સ કયા છે. તો અહીંયા મને સેન્ટેન્સ તો મળી ગયો, કીવર્ડ તો મળી ગયો મને, બરાબર, કે ભાઈ પરફોર્મ આઉટ યુનિકલી એડવાન્ટેજ દેટ એક્સટેન્ડ બિયોન્ડ ફિઝિકલ. ઓકે, આ મને મળી ગયું. બટ મારે શોધવાનું છે કે કયા કયા છે એડવાન્ટેજ, કયા એડિશનલ બેનિફિટ્સ છે, કયા એડિશનલ એડવાન્ટેજીસ છે. તો આ રહ્યા બૂસ્ટ મેન્ટલ હેલ્થ. ડન. સિમ્પલ. હવે તમારે આમાં એક લેયર હજી એડ કરવી છે તો ઘણું બધું બીજું તમને મળી શકે. બટ મારો આન્સર મને અહીંયા મળી ગયો. બાકી આ બધા બી આપણે એક એડિશનલ બેનિફિટ્સ જ છે, બટ એ મારે નથી લખવા. ઇટ્સ ઓકે. મારો મને અહીંયાથી મળી ગયો આન્સર, કીવર્ડ મળી ગયું ને સેમ એનો જે ફોર્મેટમાં મારે લખવાનું હતું એ પણ મને મળી ગયું. લાંબુ લખવાનું ને એવું બધું બે એક્ઝામમાં નથી આવવાનું. એટલે જ કીધું આ થોડુંક ટફર હશે. આ થોડાક ટફ એક્ઝામ કરતાં એક થોડુંક ટફ મેં મૂક્યા છે અને બધામાં થોડાક અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ બી છે. આ તમારે જાતે કરવાનું છે. તમે જાતે મને લખીને મોકલશો એટલે હું હવે નેક્સ્ટ સેશનમાં આ 5-7 ક્વેશ્ચન ચેક કરીશ. બરાબર. ટોટલ 7 ક્વેશ્ચન છે લગભગ. આ 7 ક્વેશ્ચન બનાવેલા છે. 7 ક્વેશ્ચન તમે અને એમાં એક તમારું ઓકે સીસીનું થઈને 8 ક્વેશ્ચન તમારા થશે. ડન. 8 ક્વેશ્ચન તમારે મને કાલે આન્સર લખીને મોકલવાના છે. જેમણે બી મોકલ્યા છે આગળ બીજા ક્વેશ્ચન્સના, એમના યા તો તમે જે કાલે મોકલશો એમના આ ચેક કરતો નેક્સ્ટ સેશન તમારો રહેશે. બરાબર. એટલે જે મેં તમને કીધું એક બીજો સેશન રહેશે બ્રેઇન સ્ટોર્મિંગનું, એમાં આપણે આ જ બધું કરવાનું છે, ડિસ્કશન્સ, અને એવું પ્રોડક્ટિવ ડિસ્કશન કે અગર તમે જાતે બી 2-3 કલાક એ જ વાંચવા બેસો છો તો એના કરતાં સારું બેનિફિટ તમને અહીંયાથી મળે મારી પાસેથી. બરાબર. એટલે એની તમે ચિંતા ના કરો. રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં હવે કોઈ ઇશ્યુ? સર તમે કીધું હતું કે આનું ટાઇટલવાળું આપણે પ્રીસી રાઇટિંગ જોડે કરીશું, એટલે ટાઇટલવાળો ક્વેશ્ચન અત્યારે નથી લીધો. પ્રીસી રાઇટિંગમાં ટાઇટલ આપવાનો ક્વેશ્ચન આવતીકાલે લેશું, એની અંદર હું તમને કરાવીશ. બરાબર. તો બી ઇનકેસ અગર ચલો અત્યારે એ બી કરી જ લઈએ, એમાં કોઈ ઇશ્યુ નથી. અને તમારું એક સોલ્વ થઈ જાય, આખું રીડિંગ કોમ્પ્રિહેન્શનનો કન્ટેન્ટ લેક્ચર તમારું અહીંયા પતી જાય. હવે જેમ આપણે જોયું કે ટાઇટલ અગર મારે બનાવવું છે તો આની અંદર કીવર્ડ કયા કયા હતા? સૌથી પહેલાં તો કે ભાઈ ફિઝિકલ એક્ટિવિટી અને આઉટડોર. આઉટડોર 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 આઉટડોર. બરાબર. આટલા મને કીવર્ડ મળ્યા. આની અંદર મને આટલા કીવર્ડ મળ્યા અને અહીંયા બધા એના બેનિફિટ્સ છે. આ સોશિયલ પર્સપેક્ટિવ બી એનું બેનિફિટ છે. ધીસ ઇન્ટરેક્શન કેન કોમ્બેટ એન્વાયરમેન્ટલ એન્કરેજિંગ આઉટડોર કેન ઇન્ક્રીઝ એપ્રિસિએશન ફોર નેચર. આ બી બેનિફિટ્સ છે. પ્રમોટિંગ આઉટડોર ફિઝિકલ એક્ટિવિટી આર હોલિસ્ટિક offers a holistic approach to improving public health, encompassing physical fitness, mental resilience, social cohesion and ecological awareness. આનો મતલબ શું થયો કે ભાઈ આની અંદર આઉટડોર ફિઝિકલ એક્ટિવિટીઝ અને એના બેનિફિટ્સ. તો હું શું લખી શકું આમાં? આમાં કદાચ મારે એવા વર્ડ્સ લખવા છે જે આની અંદર બીજું તો કંઈ મને નથી. મારા કીવર્ડ પ્રમાણે અગર દરેક સેન્ટેન્સમાં હું એક એક કીવર્ડ અંડરલાઇન કરું તો આ જ બધા છે. અને આને હું જ્યારે મારા સેન્ટેન્સમાં લખું તો ભાઈ ઓકે આ છે મેઇન મુદ્દો, બરાબર. આ આઉટડોર છે એ બી મેઇન મુદ્દો, એટલે આઉટડોર ફિઝિકલ એક્ટિવિટી મેઇન મુદ્દો છે. હવે આ કારણ કેમ મેઇન મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે, બેનિફિટ, આ બી બેનિફિટ, આ બી બેનિફિટ.
બધા બેનિફિટ છે. એટલે જ્યારે હું મારા વર્ડ્સમાં આ જ પેરેગ્રાફને લખું તો શું કહી શકું આખા પેરેગ્રાફને, કે ભાઈ ધ બેનિફિટ્સ ઓફ આઉટડોર ફિઝિકલ એક્ટિવિટીઝ. સિમ્પલ. અગર આની અંદરથી મારે કંઈક લેવું છે, ધ હોલિસ્ટિક બેનિફિટ, ધ હોલિસ્ટિક એડવાન્ટેજીસ ઓફ, તો ધ બેનિફિટ્સ, ધ એડવાન્ટેજીસ ઓફ આઉટડોર ફિઝિકલ એક્ટિવિટીઝ. સિમ્પલ. એનો મતલબ કે સર કીવર્ડ જે છે, ઇમ્પોર્ટન્ટ કીવર્ડ, એના પરથી મારે લખવાનું થાય. ચલો આની અંદર મારે સર લખવું હોય તો પહેલું કીવર્ડ મારું છે, સોરી, ઓકે, સિસ્ટમેટિક પ્રોબ્લેમ વિથ વિમેન્સ હેલ્થ. આ મારું પહેલું કીવર્ડ આવી ગયું. બરાબર. ઇન્ડિયન વુમેન હાઈ મોર્ટાલિટી રેટ્સ. હવે તમે સેન્ટેન્સ જોતા જાઓ કે ભાઈ કીવર્ડ ઇન ધ સેન્સ કયું કીવર્ડ, તો પ્રોબ્લેમ છે એ મારું કીવર્ડ છે અહીંયા. બાકી અહીંયા હું આમાંથી કોઈ કીવર્ડ એવું છે કે ભાઈ જે ઇમ્પોર્ટન્ટ હું લખી શકું આમાંથી. બરાબર. આ ઇન્ડિયા વેર વુમેન હેલ્થ સેમ લાઈફ એક્સપેક્ટન્સી બર્થ, એક ફેક્ટ આપી છે કે ભાઈ સેમ લાઈફ એક્સપેક્ટન્સી બર્થ છે. એટલે આ પર્ટિક્યુલર ટાઇટલ માટે હું આને કીવર્ડ નહીં લઉં. બાકી અગર આ સેન્ટેન્સ માટે લેવું છે તો હું લઈશ. કેમ કે મેં તમને કીધું સ્ટોરીના રીતે જ કોઈ બી પેરેગ્રાફ જશે. ઇન્ડિયાની અંદર સેમ લાઈફ એક્સપેક્ટન્સી કોની, તો કે મેન અને વિમેનની. હવે વિમેનની વાત કરીએ એમાંથી પર્ટિક્યુલર, ચલો મેનને અત્યારે સાઈડમાં રાખો, વિમેનની વાત કરો. વિમેનમાં જ કેટલા બધા પ્રોબ્લેમ્સ છે, એની અંદરથી બીજા પ્રોબ્લેમ્સ, એ પ્રોબ્લેમ્સ શું છે, એના સોલ્યુશન શું છે, એવી જ વાતો છે આમાં. બરાબર. ડ્યુરિંગ ચાઇલ્ડહુડ એન્ડ ધ રિપ્રોડક્ટિવ યર્સ, ધ હેલ્થ ઓફ ઇન્ડિયન વુમન ઇઝ ઇન્ટરનેશનલી લિંક ટુ ધ સ્ટેટસ ઇન સોસાયટી. Research on women's status has found that the contributions of Indian women make their families often are overlooked and instead they are viewed as economic burdens. There is a strong son preference in India and sons are expected to take care. Okay, ચલો આ બી આપણું, અગર હું જોવા જાઉં તો આ વાળું કીવર્ડ છે એ છે તકલીફ. અત્યારે હું તમારી પાસે તકલીફ, શું ઇશ્યુ છે, બરાબર. પછી ધ સ્ટ્રોંગ મેન્યુફેક્ચર, ઓકે, આ શું છે, કારણ, કેમ આવું છે, તો ભાઈ સન પ્રેફરન્સ વધારે છે. ધ સન પ્રેફરન્સ અલોંગ વિથ હાઈ ડોવરી કોસ્ટ ફોર ડોટર્સ સમટાઇમ્સ રિઝલ્ટ ઇન મિસટ્રીટમેન્ટ ટુ ડોટર્સ. આ શું છે, આ બી તકલીફ છે, ઇશ્યુ છે. ફર્ધર ઇન્ડિયન વુમેન હેવ લો લેવલ્સ ઓફ બોથ એજ્યુકેશન એન્ડ ફોર્મલ. આ બી ઇશ્યુ છે, તકલીફ છે. They typically have less autonomy, little autonomy, living under the control of first their fathers, then their husband, and finally their sons. આ બી શું છે, ઇશ્યુ છે, તકલીફ, કે ભાઈ ઓટોનોમી નથી. બરાબર. ઓલ ઓફ ધીસ ફેક્ટર એક્ઝર્ટ અ નેગેટિવ ઇમ્પેક્ટ ઓન ધ હેલ્થ સ્ટેટસ ઓફ વિમેન ઇન વુમેન. નેગેટિવિટી, તકલીફ, અગેન વિમેન ઇન પુઅર હેલ્થ આર મોર લાઇકલી ટુ, આ બધું બધી તકલીફ છે, બધા ઇશ્યુ છે. બરાબર. તો શું લખીશું, ધ ઇશ્યુ ઓફ ધ ઇશ્યુ ઓફ વુમન હેલ્થ ઇન ઇન્ડિયા. બરાબર. સિમ્પલ આટલું લખું, કેમ કે ભાઈ ઇશ્યુ જ છે, તકલીફ જ છે, બીજા કોઈ નથી, બીજા કોઈ વાત નથી કરી. અગર એવું લખ્યું હોત કે ભાઈ પોઝિટિવ શું છે, કઈ રીતના આગળ છે, વધે છે, તો હું શું લખીશ કે ભાઈ વિમેન હેલ્થ ઇન ઇન્ડિયા, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. એ લોકોને શું, એવી રીતના ઇન શોર્ટ કહું છું કે અગર બેઉ બાજુ વાત કરી છે તો તમે લખી શકો. એનો મતલબ કે જે બી મારા કીવર્ડ અહીંયાથી ક્વેશ્ચનમાં છે ને એના પરથી મને ખબર પડી જ જાય છે કે ભાઈ શેના રિલેટેડ વાત કરે છે. ધ ઇશ્યુ ઓફ વુમન હેલ્થ ઇન ઇન્ડિયા. સિમ્પલ. આવી રીતના હું બનાવી શકું છું મારું ટાઇટલ કે ના બનાવી શકું? પ્લીઝ. ડન. રાજપાલસિંહ, જેટલા બી કીવર્ડ્સ છે એ કીવર્ડ્સમાંથી મારે જોવાનું કે શેના રિલેટેડ વાત કરે છે. પ્રોબ્લેમ્સ, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ શું છે, એ રીતના હું મારા કીવર્ડ આન્સર બનાવી શકું. બરાબર. ચલો આનું અગર આપણે ટ્રાય કરીએ તો કી ફેક્ટર્સ what key factors have contributed to the accelerated adoption of remote work. ચલો રિમોટ વર્ક, એક્સિલરેટેડ એડોપ્શન એટલે બહુ ફાસ્ટ એડોપ્શન થયું છે રિમોટ વર્કનું. નેમ 2 challenges faced by individual employees in a remote work. ચેલેન્જીસ બી છે, ચેલેન્જીસની બી વાત કરી છે. વોટ ઓર્ગેનાઇઝેશનલ challenges are mentioned regarding the remote teams. ઓર્ગેનાઇઝેશનલ ચેલેન્જીસની વાત કરી છે.
બિસાઇડ્સ રેડ્યુસ કમ્યુટિંગ એન્ડ લોઅર કોસ્ટ વોટ આર અધર બેનિફિટ્સ? બેનિફિટ્સ બી છે, ચેલેન્જીસ બી છે, બેનિફિટ્સ બી છે, એકોર્ડિંગ ટુ ધ પેસેજ. ચલો હું શું લખીશ અહીંયા? બહુ સિમ્પલ, એકદમ ઇઝીલી લખી શકું. ક્યાંય એવું લખ્યું છે કે ઇન્ડિયામાં આ તે નથી લખ્યું, તો હું આટલું લખીશ આમાં. મને તો ખબર બી નથી, મેં પેરેગ્રાફ બી નથી વાંચ્યો. રિમોટ વર્ક, ચેલેન્જીસ એન્ડ બેનિફિટ્સ, આટલું હું લખી શકું? હા, લખી જ શકો ને. કેમ કે આમાં વાત એની જ કરી હશે સર, પણ મેં તમને છતાં કીધું કે એકવાર તમારે ક્વેશ્ચન રીડ, કીવર્ડ રીડ કરી જવાના, ક્વેશ્ચનમાંથી કીવર્ડ લીધા પછી. એકવાર સેન્ટેન્સ બધા રીડ કરી લેવાના. અગર ટાઇટલ આપ્યું છે તો મેં જેમ તમને અહીંયા કીવર્ડ શોધી આપ્યા એવી જ રીતના તમને કીવર્ડ પ્રીસી રાઇટિંગમાં હશે. તમને અહીંયા લખ્યા હશે કે ભાઈ ચેલેન્જીસ કઈ છે. તમારે શું લખવાનું? એને કીવર્ડને અંડરલાઇન કરીને કે ભાઈ આ એક ચેલેન્જ છે, આ એક ચેલેન્જ છે, આ એક બેનિફિટ છે, આ એક બેનિફિટ છે. જેમ તમને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે ભાઈ કયા કયા ચેલેન્જ છે, 5 ચેલેન્જ હશે, પણ એ તો આવશે તો આ ચેલેન્જની છત્રીમાં જ ને, બરાબર. 5 બેનિફિટ હશે તો એ આ 5 બેનિફિટની અંદર જ આવશે ને. બેનિફિટ આપ્યા છે એટલું મને ખબર છે, તો ચેલેન્જ આપ્યા છે, બેનિફિટ આપ્યા છે. શેના ચેલેન્જ અને બેનિફિટ આપ્યા છે? રિમોટ વર્કના આપ્યા છે. રિમોટ વર્ક કોઈ પર્ટિક્યુલર જગ્યાનું કહે છે, આવું કહે છે ને, એવું ક્યાંય નથી લખ્યું. મને તો અહીંયા ઇન્ડિયા એવું કાંઈ નથી લખ્યું, ક્યાં કઈ જગ્યાએ કશું જ નથી લખ્યું. તો ઓકે ડન. ચલો, તો રિમોટ વર્ક એઝ જનરલ છે, તો રિમોટ વર્ક ચેલેન્જીસ એન્ડ બેનિફિટ્સ, તો ધ ચેલેન્જીસ એન્ડ બેનિફિટ્સ ઓફ રિમોટ વર્ક, બરાબર. પ્રોઝ એન્ડ કોન્સ ઓફ રિમોટ વર્ક, એવી રીતના તમે આમાં લખી શકો. સિમ્પલ, ઇઝી. બટ અહીંયા હું એકવાર રીડ કરીશ ખરી, પણ એને કઈ છત્રીમાં મૂકવું એ મારે ઇમ્પોર્ટન્ટ છે. મારે એ જોવાનું છે કે અગર બેનિફિટ છે ડિસ્પાઇટ ધીસ ડિફિકલ્ટીઝ, એટલે ઓકે આ શું છે? ચેલેન્જીસ પહેલાં આપ્યા છે, તો બેનિફિટ્સ ઓફન આઉટવેટ ધ ડ્રોબેક્સ, બેનિફિટ્સ બી આપ્યા છે, બરાબર. તો બેનિફિટ્સ એન્ડ ડિફિકલ્ટીઝ, બેનિફિટ્સ એન્ડ ડ્રોબેક્સ, બેનિફિટ્સ એન્ડ ચેલેન્જીસ. ડન. ખબર પડી ગઈ આટલી? સિમ્પલ હતું ને આટલું તો. રીડિંગ કોમ્પ્રેન્શનમાં હવે કાંઈ ઇશ્યુ છે તમે મને આ કાલે સોલ્વ કરીને મોકલશો એટલે આ બી આપણે લાઈવ ડિસ્કસ કરશું. ટ્રાય કરીશું કે કોઈ પણ જે પણ ડિસ્કશન્સ થાય, કોઈ પણ ક્વેશ્ચન્સ થાય, મોસ્ટલી આપણે ડિસ્કસ કરીએ. તમને ઘરે બહુ ઓછું કરવાનું આપું, એટલે કે ખાલી પ્રેક્ટિસ કરવાનું જ આપું. તમારે કોઈ બીજું વાંચન આમાં કંઈ આવશે નહીં. પાક્ષિકના ક્વેશ્ચન, ધ ગુજરાતના ક્વેશ્ચન્સ બી આવી જશે, એટલે એ બી ચિંતા ના કરતા. સોરી. અને આવે છે એમાં લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, બરાબર. સ્પીચમાં બી તમારી પાસે એવા કોઈ પોઈન્ટ્સ, એનું મતલબ એમ છે લેટર રાઇટિંગમાં બી નહીં આવે. લેટર રાઇટિંગમાં બી તમને ઇશ્યુ, ઓપરેશનલ ઇશ્યુ એવા બધા હોય છે, જેમ સીસીમાં બી હતું. રિપોર્ટ રાઇટિંગમાં એક જગ્યાએ મારે જોવાનું છે ખાલી કે ક્યાં આવી શકે છે. એના માટે હું આખા થોડા વાંચવું એ જરૂરી છે ના નથી જરૂરી. એની કરતાં હું તમને અહીંયા ક્વેશ્ચન્સ ડાયરેક્ટ એમાંથી આપી દઈશ કે યસ આવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે, અને એના મુદ્દા તમને ત્યાં ને ત્યાં સમજાઈશ કે અગર એ જ મુદ્દો, એ જ ટોપિક બીજા કોઈ ક્વેશ્ચનમાં બી આવે છે તો હું લખી શકું, બરાબર. ગુજરાતીમાં બી આવે કે ઇંગ્લિશમાં બી આવે, હું લખી શકું. આ હમણાં જ અપલોડ કરી દઈશ રાજપાલજી, આ હમણાં જ અપલોડ કરી દઈશ. કાલે તો બપોર પછી તો લેક્ચર રહેશે, એટલે કાલે રાત્રે લેક્ચર આવી રીતના નહીં રહે. કાલે બપોરથી જ, કાલે 2 લેક્ચર કાલથી લઈશ, એટલે વધારે એક બપોર 3-4 વાગ્યા જોઈએ, તો એનાથી વહેલું 2 વાગ્યા, વહેલામાં વહેલું 2 વાગ્યા, એના યા તો પછી એક બપોરે અને એક સાંજે આવી રીતના આપણે રાખશું કાલે બી. ડન. થેન્ક યુ. બરાબર. બીજી વસ્તુ, સર ટાઈમ ઓછો છે, આ તે કોઈ ચિંતા નથી કરવાની. કાલથી આપણે જે ડિસ્કશન્સ બી કરીશું એમાં ટ્રાય કરીશ કે જીએસ બી એમાં લઈ લો. જીએસ લઈ લો ઇન ધ સેન્સ કે ડિસ્કશન્સ કરશું કે એકચ્યુઅલ એક્ઝામમાં આન્સર્સ કઈ રીતના લખવાના. સીસીના ક્વેશ્ચન ઉપાડશું ને આપણું મટીરિયલ ઉપાડશું કે સીસીના આ ક્વેશ્ચનમાં આપણા મટીરિયલમાંથી આન્સર લખવો હોય તો હું કઈ રીતના લખું, કોન્ફિડન્સ આવે. બીજું, જેટલા બી જીએસ, જે તમને ટેન્શન થાય છે એનું છે, મને એ કહો કે જીએસ માટે કહું છું કે એક્ટિવ ક્વેશ્ચન આન્સર્સ આપ્યા છે, પ્લીઝ ખાલી બ્લેન્ક ફિલ કરી દો ને. એટલું તો કરી દો મારું કામ. વધારે ના કરવા જાઓ, બધું લઈને બેસશો તો નહીં થાય. એટલે જ મેં ઓછું આપ્યું છે. શું મને નહીં આવડે તમને આપતા કે ભાઈ ઓકે ચલો ને 1000 પેજ વાંચો ને એક આમાં, આ સબ્જેક્ટમાં હું કેમ ઓછું 70 પેજ બી નથી કહેતો, 40 પેજ ઉપર શું કરવા આવી જાઉં છું? અરે એટલામાં કામ થઈ જાય છે. સીસીમાં થઈ ગયું છે તો આમાં કેમ ના થાય? અને સીસીનો કોઈ બી ક્વેશ્ચન ઉપાડીને મને કહો કે સર આ ક્વેશ્ચન આપણા મટીરિયલમાંથી મારે લખવો છે, આ 3 માર્કનો 5 માર્કનો કદાચ આવી જાય, તો હું કઈ રીતના લખું? તો ટેન્શન લેવાનું નથી. આપણે કામ કઈ રીતના કમ્પ્લીટ કરવું, સૌથી વધારે અત્યારે તમને ઇશ્યુ છે, નડે છે, એ છે કે બેસીએ છીએ, બ્રેઇન ફોગ આવી જાય છે, વંચાતું નથી ટેન્શનના લીધે.
કેમ કે એવું લાઈક કોન્ફિડન્સ નથી આવતો કે આ વાંચવાથી થશે કે નહીં થાય. શું આ જ વાંચવાનું છે કે બીજું કંઈક વાંચવું પડશે? યાર આટલું ઓછું વાંચીને તો એક્ઝામ નહીં થતી, બરાબર? પણ જેમ ટાઈમ છે એ પ્રમાણે દરેક સબ્જેક્ટનું કમ્પ્લીટ કરવા માટે બીજો કોઈ ઓપ્શન છે? તમે મને કહો. અને એનો કોસ્ટ બેનિફિટ છે, એમાં હું વધારે ટાઈમ આપું તો શું એનો ફાયદો બી છે? એમાંથી ક્વેશ્ચન પૂછાશે એવી રીતના? એના કરતાં મને એવું કંઈક મળે કે જેમાં 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક, 5 માર્ક બધામાં મને બેનિફિટ થાય એ જ મટીરિયલને. આને જ મારે કદાચ એક્સટેન્ડ કરવી છે તો હું આને 500 પેજની બુક બનાવી શકું છું, બરાબર? બટ છતાં હું એને કેમ એકદમ ઓછામાં ટ્રાય કરું બતાવે? કેમ કે ઓકે 500 પેજની બુક ઇન ધ સેન્સ કે દરેક ક્વેશ્ચન અલગ અલગ રીતે લખીને આપી દઉં તમને, બરાબર? કે ઓકે ચલો 5 માર્કનો ક્વેશ્ચનમાં આવા અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન છે, લખો બેઠા બેઠા. બટ એની જગ્યાએ હું તમને પોઈન્ટ્સ જ ડાયરેક્ટ આપી દઉં કે 5 માર્કના ક્વેશ્ચનમાં, 3 માર્કના ક્વેશ્ચનમાં કઈ બી વસ્તુ પૂછાય તમારે આટલામાંથી જ લખવાનું થશે, તો પ્લીઝ આટલા 25 થી 30 પોઈન્ટ યાદ કરી લો. આટલું થઈ જાય ને પછી બીજું કંઈક યાદ કરવા બેસજો. હજી કહું છું, આટલું થઈ જાય પછી બીજું કંઈ કરવા બેસજો ના નથી, પણ અત્યારે આટલું તો કરવું જ પડશે, બરાબર? ઇંગ્લિશ અને ગુજરાતી ફોર્મેટ, ગુજરાતીમાં ખાલી તમારે ફોર્મેટ વધારે શીખવાનું છે. કન્ટેન્ટ હું તમને આપીશ ગુજરાતીનું બી સાથે સાથે, અને કહું છું કે 7 તારીખ સુધીમાં આપણે બધું પતાવી દેશું ઇઝીલી. એના પછી બી વીલ હેવ 5 ડેઝ, બરાબર? અને બીજું ઇંગ્લિશમાં સેન્ટેન્સ અત્યારે મેં તમને રીડિંગ કોમ્પ્રિહેન્શન કરાવ્યું એની અંદર કોઈ ઇશ્યુ હોય તો તમે મને કહો. આ જ રીતના એસે રાઇટિંગ હોય કે લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ કંઈ બી હોય, આ જ રીતના ઇઝીલી કરીશું કે ખબર બી નહીં પડે. ડન, સિમ્પલ છે. કાલથી 2 લેક્ચર રહેશે. એક લેક્ચર રહેશે કે જેની અંદર આપણે ઇંગ્લિશ લખતા શીખીશું, એસે ડિસ્કશન્સ કરીશું. એસેના ડિસ્કશન એટલે કે આખો એસે લખતા જ શીખડાવીશ ઓબ્વિયસલી, પણ થીમ વાઇઝ આપણે ડિસ્કશન કરીશું કે યસ આમાં શું હોઈ શકે, આમાં શું કરી શકીએ. માર્ક્સ 10 માર્ક જ છે, એસેના બી લેટરના બી 10 માર્ક, બધાના 10-10 માર્ક છે. તો શું એસે માટે વધારે ટાઈમ આપવો જરૂરી છે? ના, એસે માટે વધારે ટાઈમ નથી. એટલે જ હું તમને કહું છું કે કોસ્ટ બેનિફિટ તમે કરતા શીખો. રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં 10 માર્ક છે, આપણને લાગે ફુદ્દું, પણ આમાં 10 માર્ક પૂરેપૂરા આવે એવી જવાબદારી તો લઈ લો. એસેની પાછળ ટાઈમ વેસ્ટ કરી રાખશો પછી તમે, બરાબર? તો આની પ્રેક્ટિસ વધારે કરો. પ્રીસી રાઇટિંગની પ્રેક્ટિસ, ટ્રાન્સલેશનની પ્રેક્ટિસ, કે જે ખબર છે જેમાં મને માર્ક્સ મળી જશે, બરાબર? ટ્રાન્સલેશનમાં બેઠું તમે એ 10 સેન્ટેન્સ કીધા, 10 સેન્ટેન્સ તમે સરખા ટ્રાન્સલેટ કરો તો માર્ક્સ એમાં વધારે મળી શકે છે ને? કેમ ના મળે? પ્રીસી રાઇટિંગમાં માર્ક્સ વધારે આપે છે જીપીએસસીમાં. એસે રાઇટિંગમાં સર 10માંથી 10 તો નથી મળતા, કોઈ નથી આપતા. તો એના કરતાં આપણે આ જ જોઈએ ને, એસે રાઇટિંગમાં 5 માર્ક્સ, વધારેમાં વધારે 7 માર્ક 8 માર્ક આપશે, વધારેમાં વધારે બહુ સારું લખશો ને તો. અને બી ડિપેન્ડ કરે, હું એમ નથી કહેતો કે આપે જ છે. અગેન આ બધું ડિપેન્ડ કરે. જેમ કે લેટર રાઇટિંગમાં રૂલ્સ હું તમને કરાવીશ. હવે નેક્સ્ટ જ્યારે લેટર રાઇટિંગનું આપણે કરશું તે રૂલ્સ બેઠા ફોલો કરશું તો આપણે ઓકે આટલા 3 માર્ક 4 માર્ક આપણે લોક કરી દીધા કે હવે આટલા તો મને મળશે આમાંથી, બરાબર? કેમ કે ક્વેશ્ચનની જે ડિમાન્ડ છે એ તમે સમજી ગયા છો, એ પ્રમાણે તમે જે પણ ફોર્મેટમાં લખવાનું છે, ખાલી એડ્રેસ વેટર્સ એ નહીં, ક્વેશ્ચનની અંદર શું પૂછ્યું છે એ પ્રમાણે તમારા લેટરની અંદર હેડિંગ્સ છે કે નહીં, એ પ્રમાણે તમે લેટરને ઉદ્બોધન, તમને સિનિયર ઓફિસર, જુનિયર ઓફિસર કઈ રીતના તમારે વાત કરવાની છે, બસ એ ટોન મેન્ટેન કરવાની છે. બધા ક્વેશ્ચનમાં તમારે ટોન, એક બેઝિક તમને કહું ને કે જે એક્ઝામના રૂલ્સ, ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ યા તો ડિસ્ક્રિપ્ટિવના રૂલ્સ તમે પહેલાં સમજી લો, બરાબર? કે ભાઈ ડિસ્ક્રિપ્ટિવમાં સારા માર્ક્સ મેળવવા માટે મારે શું કરવાનું છે? તો ફર્સ્ટ ઇઝ કે દરેક ફોર્મેટના જે પણ પ્રીડિફાઇન્ડ રૂલ્સ છે એ ફોલો થવા જોઈએ. કે ભાઈ લેટર રાઇટિંગમાં જે ટોન છે, ટોન મેન્ટેન થાય. લેટર રાઇટિંગમાં જે પણ ફોર્મેટ છે, ફોર્મેટ મેન્ટેન થવી જોઈએ. લેટર રાઇટિંગમાં જે રીતના પૂછ્યું છે ક્વેશ્ચન, એ ક્વેશ્ચન એડ્રેસ થવા જોઈએ એ જ રીતના, બરાબર? કે આ પ્રોબ્લેમ શું છે એ કરો ને આની અંદર તમે શું સોલ્યુશન આપી શકો છો એ કહો. તો પહેલાં પ્રોબ્લેમ મારે એ રીતના કહેવાનું કે આવા પ્રોબ્લેમ છે ને એના જ સોલ્યુશન મારે આપવાના છે, મારે બીજી કોઈ ફરતી વાતો નથી કરવાની. તો એ જ રીતના રિપોર્ટ રાઇટિંગ, તો રિપોર્ટિંગ કરો છો તમે કોઈ ઇવેન્ટનું, તમે રિપોર્ટિંગ કરો છો. રિપોર્ટિંગ એટલે કે ભાઈ હું એવી રીતના વાત કરીશ કે એ માણસ ત્યાં ના હોવા છતાં બી એ પ્રોગ્રામની, એ જગ્યાની, એ વસ્તુની એને ખબર પડી જાય. એમાં મને શું બહુ ગમી ગયું ને મને આવું થઈ ગયું ને એવું બધું એમાં આપણે ત્યાં નહીં લખીએ. જ્યારે બી સંદર્ભ એ રીતનો હશે ત્યારે, એટલે રિપોર્ટ રાઇટિંગ પર આવશું ત્યારે એ બી હું તમને કરાવીશ. બટ
એક એક લેક્ચરમાં બધું વ્યવસ્થિત રીતે કરી દેશું, એટલા માટે થઈને આપણે અલગ અલગ બાકી મેગા લેક્ચરનો પ્લાન છે. પણ મેગા લેક્ચરમાં બધું આવી રીતના નહીં થાય, અને એ યુટ્યુબમાં બી આપણે મૂકીશું. બટ આ બધા લેક્ચર યુટ્યુબમાં આપણે નથી મૂકવાના. આ ફ્યુ લેક્ચર્સ, થોડાક લેક્ચર્સ આમાંથી જે કામના લાગે, જેમ કે આ કદાચ 10 લેક્ચર મૂકી શકીએ, એવી રીતના રહેશે. બરાબર? તો રૂલ્સ બધા ફોલો થવા જોઈએ. બીજું, સર આટલા બધા વર્ડ્સ ને મારી પાસે તો વોકેબ્યુલરી જ નથી. ના ને ના, ક્લિયર એન્ડ સિમ્પલ લેંગ્વેજ. આ તમે કહેશો કે સર આ તો ના હોય. ના, ક્લિયર એન્ડ સિમ્પલ લેંગ્વેજ, આ જ વસ્તુ તમારે ફોલો કરવાનું છે. આ બંને તમારે ફોલો. ક્લિયર લેંગ્વેજ, ક્લિયર એટલે કે ભાઈ કઈ એવા વર્ડ્સ, કઈ એવા જાર્ગન્સ યુઝ નથી કરતો કે જે અરે બાપરે ખતરનાક વર્ડ લઈ આવ્યા હતો, કે સામેવાળાએ બી ડિક્શનરી ખોલવી પડે. બરાબર? એવી રીતના મારે કોઈને, મારી ઓડિયન્સ કોણ છે યાર? તમને લેટર લખવાનું કહે છે જ્યારે, તો કેવા કેવા લોકોને તમે લેટર લખવાનું થાય, તમે કેવા લોકો જોડે તમે વાત કરવાનું થશે, એ વિચારવાનું. બરાબર? રિપોર્ટ કરવાનું કોઈ એવી ઇવેન્ટનું કે આપણે કંઈ યુનાઇટેડ નેશનમાં જઈને કોઈ એવી રિપોર્ટિંગ કરવાની છે કે જે વર્લ્ડ વાઇડ આપણે એ રિપોર્ટ આપણો સ્પ્રેડ થવાનો છે. ના, આપણને એવી રિપોર્ટિંગ કરવા નથી કહેતા. બરાબર? ફકરામાંથી જવાબ બી સામેવાળાને સમજાય એ રીતે મારે જવાબ લખવો પડશે. પ્રીસી રાઇટિંગ તો ઓલરેડી કહે છે કે કોઈ સંક્ષેપીકરણ એટલે ક્લિયરલી, ઇઝીલી સમજી શકે એવી ભાષામાં. સંક્ષેપીકરણનો મતલબ શું થાય? એવું નહીં કે 1/3 કરી દેવાનું. એમ સમજો કે ભાઈ મારી પાસે અહીંયા 30 પાનાનું એક ડોક્યુમેન્ટ છે. હવે મારે 30 પાનાનું ડોક્યુમેન્ટ કોઈકને કહેવું છે કે ભાઈ ઓકે, મારા અધિકારી સિનિયર ઓફિસર આવ્યા છે ને મારે એમને સમજાવવું છે, તો હું શું 30 પાનાનું ડોક્યુમેન્ટ એમને એક લાઇન ટુ લાઇન સમજાવીશ? ના. તો એની અંદરથી જે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હશે એને હું સમજીને સાર સમજાવી દઈશ એમને. એટલે કે ભાઈ ઓકે, 10 પાના જેટલું સંક્ષેપીકરણ મેં કરી નાખ્યું, 1/3 કરી નાખ્યું, કે એમને સમજાઈ ગયું ખરી. બરાબર? પછી એમાંથી શું કાઢવાનું એ બધું મારે નક્કી કરવાનું. એની લેંગ્વેજ છે એને ઇઝી કરવાની. કેમ કે ઇઝી લેંગ્વેજમાં સામેવાળો સમજશે. તો આ પ્રીસી રાઇટિંગ છે તમારું. બરાબર? હવે હું તમને કંઈક આપું છું, ઓલરેડી બહુ ડિફિકલ્ટ છે રીડ કરવામાં, ઓલરેડી બહુ ડિફિકલ્ટ છે સમજવાના, અને તમે એનું પ્રીસી રાઇટિંગ કરો છો, હજી ડિફિકલ્ટ બનાવી દો છો, તો એનો કોઈ ફાયદો જ નથી ને. સ્કિલ તમારી કામની શું? બરાબર? બધી સ્કિલ્સ છે એક એક. એસે રાઇટિંગ કોઈ બી ટોપિક ઉપર શું કરવા લખવા કે તમે મોસ્ટલી પબ્લિક ડીલિંગ કરો. પબ્લિક ડીલિંગ એટલે તમે એવી જગ્યા હશો કે જ્યાં લોકો તમારી સાથે વાતો કરશે જ 100%. તમારા સમાજમાં હશે, ઓકે, ગવર્મેન્ટ હશે, ગવર્મેન્ટ ઓફિસર તમારા વ્યૂઝ કોઈ બી ટોપિક પર કેવા છે એ તમારું ત્યાં જોઈ લેશે. કે ભાઈ કોઈ બી રેન્ડમ ટોપિક થ્રો કરો એ માણસ પર, લેટ હિમ રાઇટ એન એસે, કે તમે શું પિક કરો છો. મેં તમને હમણાં જ સમજાવ્યું કે ભાઈ આટલું મોટું છે તમારું ચાઇલ્ડહુડ, એની અંદર હું તમને કહું છું કે ભાઈ ચાઇલ્ડહુડ ઉપર તમે એસે લખો, તમારા ચાઇલ્ડહુડ ઉપર. તો તમે ચાલુ એમ કર્યું કે ભાઈ મને સ્કૂલ જવું નથી ગમતું, એનો મતલબ કે ભાઈ આની મેમરીમાં સ્કૂલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી તમે કહેશો મને બેડમિન્ટન રમવું ગમતું હતું, તો બેડમિન્ટન આની મેમરીમાં. ઓકે, તારી થિંકિંગ પ્રોસેસ આ માણસની મને ખબર પડે છે. બાકી તો એના ચાઇલ્ડહુડમાં એના પેરેન્ટ્સનું ના આ ને તેને બહુ બધું યોગદાન હતું. એના ભાઈ જોડે રમતો હશે, એની ફેમિલીઝ જોડે ફરવા જતો હશે, એને ફરવું બહુ ગમતું, એને ચાઇલ્ડહુડમાં ઉનાળામાં પેલી રૂપિયાવાળી ગુલ્ફી ખાવી બહુ ગમતી હતી, પણ એ બધું તો એ નથી લખતો. એટલે કે એની થોટ પ્રોસેસ મને ખબર પડે કે ભાઈ આ માણસનું કઈ રીતના વિચાર શ્રેણી છે. બરાબર? આ એક સ્કિલ છે. હવે તમે શું આ જ વિચાર શ્રેણી સમજાવી શકો છો? કાલે ઉઠીને તમારા જેવા લોકો તમારી સામે હશે તો શું તમે એવી રીતના લખી શકો, એવી રીતના બોલી શકો કે સામેવાળો સમજે? આ તમારી સ્કિલ એ લોકો ત્યાં ચેક કરે છે. અગેન, ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં, બિકોઝ હવે બંને લેંગ્વેજ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે. બરાબર? અધરવાઇઝ કોઈ બી એક લેંગ્વેજમાં ચેક કરી લેતા. બટ બંનેમાં એટલું તમારી પાસે હોવું જોઈએ કે હું સમજાવી શકું. એટલે ઇંગ્લિશમાં બી કીધું છે કે ભાઈ તમે આ બધા લેટર્સ, ફોર્મેટ્સ આ બધું કરો, કે તમે સમજાવી શકો છો કે નહીં એ હું જોઈ લઉં. બરાબર? રીડિંગ કોમ્પ્રિહેન્શન સેમ, કે અમે તમને કંઈક આપીએ, બરાબર, કાલે ઉઠીને કંઈક સર્ક્યુલર આવ્યું, હવે એ સર્ક્યુલર સમજો કે કંઈક પબ્લિક માટે છે, તમારા એરિયામાં તમારે લોકોને કંઈક એમાંથી કહેવું જોઈએ, કંઈક તમારી પાસે કોઈક પબ્લિક કંઈક લઈને આવી, માણસ કોઈક લઈને આવ્યો કે સાહેબ આમાં શું લખ્યું છે, તમે ઘરે જ બેઠા છો, ચલો ને ઓફિસનું બી નહીં, તો રીડિંગ કોમ્પ્રિહેન્શન શું થયું? એ જ થયું ને, કે એમાંથી શોધીને હું તમને જવાબ આપું. 1 મિનિટ ઊભા રહો, હું કહું હમણાં. તો ગવર્મેન્ટ વોન્ટ્સ કે નાવ એમના ઓફિસર થોડાક ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, કે પબ્લિક ડીલિંગ જ્યારે બી કરે તો એ ગવર્મેન્ટ સર્વન્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ દેખાય. બરાબર? એટલે જ લેંગ્વેજ સ્કિલ્સ યુપીએસસીમાં બી છે. બરાબર? યુપીએસસીમાં બી લેંગ્વેજ સ્કિલ તો તમારે ક્લિયર તો કરવું જ પડશે, લેંગ્વેજનું પેપર. જીપીએસસીમાં છે.
હવે ખબર પડી કે કેમ અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે સર કઈ રીતના મેં તમને કીધું એ રીતના ક્વેશ્ચનની ડિમાન્ડને સમજશું, ક્વેશ્ચન આપણા એરિયામાં લઈ આવશું, આપણા ગ્રાઉન્ડમાં લઈ આવશું અને જે પણ ફોર્મેટ પ્રમાણે માર્ક્સ મળતા હોય પહેલાં માર્ક્સ ખેંચવાની પૂરેપૂરી ટ્રાય કરવાની. બરાબર, પછી જે આપણા વિચારોમાં કે ચલો હું મારી રીતે હવે કંઈક લખું એ બધું પછી, પહેલાં જેટલું હું કહું છું એટલું તમે કરો. ડન, સિમ્પલ. ચલો બીજું ક્યાં હતા? 2 ક્લિયર એન્ડ સિમ્પલ લેંગ્વેજ. ત્રીજું તમારો ફ્લો ઓફ થોટ. મેં તમને હમણાં કીધું કે ભાઈ શું એક પર્ટિક્યુલર ડાયરેક્શનમાં તમે વિચારી શકો છો, એક શ્રેણીબદ્ધ કે ભાઈ ઓકે આના પછી આ થયું, આના પછી આ થયું ઇવેન્ટ. જેમ કે એસે રાઇટિંગનું બહુ બેઝિક સાર કહું ને તમને, તો એસે રાઇટિંગમાં ઇન્ટ્રોડક્શન 3 ભાગમાં વહેંચાયેલો હોય છે. અગેન યુ આર ગિવિંગ સમ ફેક્ટ ડિટેલ અબાઉટ ધ બેકગ્રાઉન્ડ, જે પણ ટોપિક છે એના વિશેનું તમે કંઈક કહો છો કે આખો ટોપિક શું છે, ડેફિનેશન આપો, આ તે આપો. બહુ બેઝિક ક્લાઇમેટ ચેન્જ ઉપર વાત કરવી હોય તો તમે શું આખું ક્લાઇમેટ ચેન્જ એક સાથે તમે વાત કરી શકશો? ના, તમે નહીં વાત કરી શકો. એટલે પહેલાં તમે સમજાવશો કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ શું હોય અને એ નેગેટિવ છે, પોઝિટિવ છે, એ તમે કઈ રીતના, તો એક ડેટા સાથે તમે અહીંયા આપી દેશો એટલે ડેટા ફેક્ટ આપણે એમ કહીએ કે ભાઈ આ સાચું કેમ છે હું જે કહું છું એ. અને ત્રીજી સેન્ટેન્સ, ઇન્ટ્રોડક્શનમાં ત્રીજું સેન્ટેન્સ, મોસ્ટલી આ તમે યુપીએસસીના ટોપરોનો બી એસે ઉપાડી લેશો, જીપીએસસીમાં બી જેમને સારા માર્ક્સ મળ્યા હશે એમના બી તમે એસે ઉપાડી લેજો. અને મેં એક વિડીયો બી અહીંયા મૂક્યો છે, રેન્ક 4નો યુટ્યુબ પર છે, સોરી, તો એમાં બી તમે એ બી જોઈ લેજો. એની અંદર બી તમને ત્રીજો સેન્ટેન્સ એ મળશે કે હવે ઓકે આ ક્લાઇમેટ ચેન્જ તો છે, આ ક્લાઇમેટ ચેન્જ ઉપર હું શેના રિલેટેડ વાત કરવાનો છું? એના નેગેટિવ ઇમ્પેક્ટ પર, એના પોઝિટિવ ઇમ્પેક્ટ પર, કે એના સોલ્યુશન્સ પર, કે કઈ રીતના થયું છે, કઈના પર હું બેઝિકલી વાત કરીશ. આ તમારું થીસીસ સ્ટેટમેન્ટ થઈ ગયું. હવે આ એક ફ્લો ઓફ થોટ્સ તમારા દેખાય અહીંયાથી. ઓકે, આ મને ખબર પડી, આ મને, જેમ મેં તમને કીધું ચાઇલ્ડહુડ ઉપર એસે લખો પણ તો બી તમે એના એક પર્ટિક્યુલર ડાયરેક્શનમાં જાઓ છો. આખું ચાઇલ્ડહુડ તો તમે ક્યારેય લખી નથી શકવાના ને, કેમ કે કોઈ બી જગ્યા પર એસે તો આવી રીતના નીકળવાનો છે, અલગ અલગ ડાયરેક્શનમાં. મારે તો એક જ ડાયરેક્શન પકડવાનો થશે. એટલે આ તમારું થઈ ગયું થીસીસ. હવે આ થીસીસ તમે, હું આ સમજાવીશ બહુ ઇઝી લેંગ્વેજમાં સમજાવીશ, એટલે એ બી ચિંતા ના કરતા. કાલથી એટલે જ કીધું કે 2 કલાક આપણે બ્રેઇનસ્ટોર્મ કરવાનું છે. હવે તમે ચાલુ કરશો કે ભાઈ પહેલાં હું લખીશ કે ભાઈ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ શું છે, એન્વાયરમેન્ટ પર કઈ રીતના એને નેગેટિવ ઇમ્પેક્ટ છે. એટલે કે ભાઈ નેગેટિવ ઇમ્પેક્ટ, એનો ડેટા કે ભાઈ શું નેગેટિવ ઇમ્પેક્ટ કરી છે, કેમ હું એને નેગેટિવ કહું છું, તો એને પુરાવો આપતો ડેટા, અને એનું કંઈ સોલ્યુશન છે તો એનું સોલ્યુશન. આ તમારું થઈ ગયું પરફેક્ટ એક પેરેગ્રાફ. બીજો પેરેગ્રાફ તમે લખશો કે ભાઈ ઓકે આનાથી વિશેષ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ તો છે જ, પણ સાથે સાથે ઇકોનોમિક ઇમ્પેક્ટ બી છે આગળ જતાં. તો આપણે મોર ઓવર, આ તમારું થઈ ગયું મોર ઓવર ક્લાઇમેટ ચેન્જ ઇફેક્ટ્સ. આ તો કે મોર ઓવર કરીને જે કનેક્ટિંગ વર્ડ્સ છે, તો ટ્રાન્ઝિશન વર્ડ્સ મેં તમને કીધા શીખડાયેલા છે, જે ટાસ્કમાં આપ્યા છે એ તમારે ટ્રાન્ઝિશન વર્ડ્સ અહીંયા આવી ગયા. સેમ આના માટે બી આપણે એવી રીતના લખશું. અગેન પાછો આપણે બીજો કોઈ એક ડાયમેન્શન લઈ લેશું, સોસાયટી પર શું ઇમ્પેક્ટ કરે છે એ તમે લખી દો. આ બધું હું તમને લખતા બી શીખડાવીશ, પેરેગ્રાફ બનાવતા બી શીખડાવીશ. અને એક ઓવરઓલ કે ભાઈ શું અત્યાર સુધીમાં એણે બધું તકલીફ કરી છે અને શું સોલ્યુશન હું અહીંયા તમને કહું છું, અને સોલ્યુશન કેમ, તો એના બી એક્ઝામ્પલ્સ કે ભાઈ અહીંયા નાનકડા એક ગામડામાં આવી રીતના ચાલે છે કે એક ગામડું એવું છે કે જે સેલ્ફ સફિશિયન્ટ છે, જે બહારથી કોઈ વસ્તુ પ્લાસ્ટિક હમણાં જે આપણું અહીંયાનું જ ઇન્ડિયાનું જે ગામ હતું ભૂલી ગયો, પ્લાસ્ટિક તમને 0 પ્લાસ્ટિક એ ગામમાં જોવા મળે. તો આવી રીતના શું આપણે બીજે બધે ના કરી શકીએ? બરાબર, તો શું અત્યારનું સોલ્યુશન હોઈ શકે, શું લોંગ ટર્મ સોલ્યુશન હોઈ શકે, શું એ તમારા થઈ ગયા થિંકિંગ પ્રોસેસ, તમે કયા ડાયરેક્શનમાં વિચારો છો. આ એક એસેનું થઈ ગયું ફ્લો ઓફ થોટ્સ. બધામાં આ જ રીતના વર્ક કરશે. તમે રિપોર્ટિંગ ચાલુ કરી તો એમ કહેશો કે ભાઈ હું સાંજે 6 વાગે રિપોર્ટિંગ ઇન રિપોર્ટ રાઇટિંગ તમે લખો છો, તો ભાઈ 6 વાગે ઇવેન્ટ પતી ગઈ, ઇવેન્ટ ચાલુ થઈ હતી બપોરે 12 વાગે, પણ 4 વાગે છે ને લંચ બ્રેક પડ્યો તો મોડો પડ્યો. એવી રીતના આપણે ના ફ્લો ઓફ થોટ્સ સરખો હશે, એક કોહેઝિવ ફ્લો ઓફ થોટ્સ. બરાબર, તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આમાં. બરાબર, ચોથું જે ક્વેશ્ચન છે એ સમજાઈ ગયો છે અને એની ડિમાન્ડ તમે ફૂલફિલ કરો છો. ક્વેશ્ચનમાં જે પૂછ્યું છે એ તમે ઇઝીલી લખો છો. એટલે ક્લિયર એન્ડ સિમ્પલ લેંગ્વેજ, ફ્લો ઓફ થોટ અને ક્વેશ્ચનની ડિમાન્ડ, આ બધી વસ્તુ તમારે, અને એના રૂલ્સ ફોલો કરવાના, આ બધું તમારે ધ્યાન રાખવાનું કે આટલી વસ્તુ હોય ને તો કોઈ પણ ફોર્મેટમાં માર્ક્સ મળે. પછી સર એક ફેક્ટ વધારે લખી કે એક ફેક્ટ ઓછી લખી એ મેટર નથી કરતું, બટ એ ફેક્ટ ક્યાં લખી છે એ તમારા સેન્ટેન્સને ધક્કો મારે છે કે નહીં, કે ભાઈ હું આ જે કહું છું એ ફાંકો નથી મારતો, હું સાચું કહું છું અને એની આ ફેક્ટ છે. બરાબર, એટલે જે ફેક્ટના ઢગલા આપણે ભેગા કરીએ, કામના ક્યાં છે? આવી રીતના. બરાબર, આપણને એવું લાગે ફેક્ટ વધારે લખી એટલે વધારે માર્ક્સ મળે. ના, વધારે ફેક્ટ, સારી ફેક્ટ્સ લખો છો તો તમારી જે વાત છે એને જોર વધારે આપે. બરાબર, એટલે એવું નહીં કે 10 લખી આવું, એક મેક્સિમમ 2, પછી ડાયમેન્શન ચેન્જ કરશું આપણે એસેમાં. બરાબર.
સિમ્પલ. અને લાસ્ટમાં તમારી રાઇટિંગમાં કોન્ફિડન્સ દેખાવું જોઈએ. કોન્ફિડન્સ એટલે કે હું જે લખું છું એમાં હું કાટફૂટ કરું, કટ કરી રાખું, એટલે મતલબ કે હું પોતે જ શ્યોર નથી કે આ સાચું છે કે ખોટું છે. મને યાદ નહોતું આવતું, એ બહુ રેરલી, બટ શ્યોર ના હોઈએ આપણે, એનાથી સારું કંઈક મળી ગયું, આ થયું, ચેકાચાક બહુ કરીએ એટલે આપણું રાઇટિંગ ખરાબ દેખાય, પેજ ખરાબ દેખાય. હેન્ડરાઇટિંગ તો મારા બહુ ખરાબ છે, આ તમે જુઓ અત્યારે, પણ આઈપેડમાં લખું એટલે બહુ ખરાબ છે. બુકમાં લખું તો સારા રાઇટિંગ નીકળે છે મારા, બરાબર. તો પ્લીઝ એ ધ્યાન રાખવાનું કે હેન્ડરાઇટિંગ ખરાબ સારાનો વાંધો નથી, બટ મારું પેપર નીટ એન્ડ ક્લીન છે. નીટ એન્ડ ક્લીન પેપરથી તમારો કોન્ફિડન્સ દેખાશે. કોન્ફિડન્સ દેખાય એટલે સામેવાળાને એવું લાગે કે ભાઈ આને કંઈક આવડે છે, ચલો વાંધો નહીં, આને માર્ક્સ આપો. બાકી એક તમારું પેપર છે ને, આ યાદ રાખજો, આ મારું બનાવેલું નથી, એ બી તમને કહી દો. તમારું પેપર હોરિઝોન્ટલી રીડ નથી થવાનું, તમારું પેપર વર્ટિકલી રીડ થાય, બરાબર. ઓકે, આમ આવી રીતના તમારું પેપર રીડ થવાનું છે. એક લાઈન રીડ નથી કરવાનું કોઈ. તો આપણે એને કઈ રીતના મોકો આપીએ માર્ક્સ આપવાનો, આ મારું છે. માર્ક્સ કાપવાનો મોકો નથી આપવાનો, માર્ક્સ આપવાનો મોકો આપવાનો છે. સમજાય છે? તમારું પેપર હંમેશા કોઈ બી વસ્તુ તમે, એટલે તો કીવર્ડ અંડરલાઇન કરવા કહે કે ભાઈ ઓકે અંડરલાઇન કરી આવજો પેપરમાં, કે અહીંયા આ લખ્યું છે, આ લખ્યું, ઓકે હા બરાબર, પોઝિટિવ કીધા, નેગેટિવ કીધા, એના ઓકે ડેટા કહી દીધો એના વિશે, હા ડન, ચલો હા ડન, માર્ક્સ આપો. બટ કટફૂટ કર્યું છે એટલે આવું છે, અરે યાર શું લખ્યું છે આને ખબર નહીં પડતી, રીડ કરવામાં તકલીફ પડે છે, આ મજા નહીં આવતી, માર્ક્સ કટ કરો, ઓછા માર્ક્સ આપો, બરાબર. માર્ક્સ કાપવાનો મોકો નથી આપવાનો. સિમ્પલ, ડન. તો રીડિંગ કોમ્પ્રિહેન્શન અહીંયા કમ્પ્લીટ થાય છે. રીડિંગ કોમ્પ્રિહેન્શનની હવે આપણે પ્રેક્ટિસ કરીશું. આ પીડીએફ હમણાં જ તમારી એપ્લિકેશનમાં અહીંયા જ અપલોડ કરી દઉં છું. પેઇડ કોર્સની અંદર તમને દેખાશે આ પીડીએફ, તમે ત્યાંથી એક્સેસ કરી લેજો. અને આનું સોલ્યુશન આપણા ટેલિગ્રામના ગ્રુપમાં, બેઝિક ટુ બેસ્ટ આન્સર રાઇટિંગ ગ્રુપમાં તમારે આના સોલ્યુશન્સ લખીને મોકલવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે બી અગર રીડિંગ કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરવાનું ચાલુ કરીએ છીએ તો તમારા આન્સર્સ હું પિક કરીશ ને એ આન્સર્સ આપણે એમાં ચેક કરીશું. અને બધામાં એ જ રીતના રહેશે, બધાના આન્સર ચેક નહીં થાય. જેના બી સારા આન્સર, સારા ઇન ધ સેન્સ કે વધારે જે લખતું હશે, જે લોકો સિરિયસ દેખાશે, એમના આન્સર્સ હું પિક કરીશ, બરાબર. પછી ભલે ભૂલ બહુ હોય તો આપણે એમાં સુધારશું બેસીને, એનો કોઈ વાંધો નથી. ડન. સિમ્પલ છે, આટલું ખબર પડી ગઈ બધાને, કોઈ ઇશ્યુ, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એક વીક છે, એક વીકની અંદર આપણે બધું કમ્પ્લીટ બી કરી દઈશું. ટેસ્ટ બી લાઈવમાં ટેસ્ટ બી લખીશ, એની બી ચિંતા ના કરો, આપણે ટેસ્ટ બી સાથે લખીશું, એટલે પેપર કઈ રીતના લખવું એ બી ખબર પડે. કોઈ લાઈવમાં ટેસ્ટ તમને નહીં લખાવે, હું લખાઈશ. એટલે યસ, ચલો બેસો 3 કલાક મારી જોડે તો બેસો, ઇંગ્લિશનું પેપર લખો, બરાબર. ભલે હું લખું એ જોજો, બીજું તો શું થાય, મારે પેપર આપવા નથી જવાનું, છતાં તમે જોજો મને. બરાબર, આળસુ છો ને તમે બધા એટલે. અને ટેન્શન આવીને બેસે છે, બ્રેન ફોક આવી જાય કે સર હવે કરવું શું મારે, ટાઈમ બહુ ઓછો છે. ટાઈમ હોત ને 6-1 મહિના આપ્યો હોત ને તો સર અત્યારે તો ધીબેડ નાખું બધું. રાજપાલ, આપણે જે કાલે ચાલુ કરીશ ને હું એસેનું, એમાં આપણે હું તમને કહીશ. શોર્ટ પોઈન્ટ એસેમાં તો નહીં આવે, શોર્ટ બુલેટ પોઈન્ટ્સ એસેમાં નહીં આવે. લેટર રાઇટિંગમાં બુલેટ પોઈન્ટ્સ આવશે, રિપોર્ટમાં બી વિલ રાઇટ પેરેગ્રાફ. લેટર રાઇટિંગમાં બુલેટ પોઈન્ટ્સ આવશે. અને બી બુલેટ પોઈન્ટ્સ ફોર્મલ લેટરમાં આપણે ઇંગ્લિશમાં લખીએ છીએ, બાકી બુલેટ પોઈન્ટ્સ ગુજરાતીમાં બી બહુ ઓછા એક્સેપ્ટ કરે છે. ડોન્ટ રાઇટ ઇન બુલેટ્સ, બટ ઓકે બુલેટ પોઈન્ટ્સ, બુલેટ એટલે ઓકે પોઈન્ટ વાઇઝ લખી દઈએ 5 મિનિટ, જે આપણે આન્સરમાં લખતા હોઈએ છીએ એમ, જીએસના આન્સર્સમાં. બટ ઓકે વાંધો નહીં, બુલેટ પોઈન્ટ્સ આપણે ઇંગ્લિશમાં હું તમને લેટર રાઇટિંગમાં કરાવીશ કઈ રીતના લખવાના છે. એ બેઝિકલી જે મુદ્દો છે, એ મુદ્દો તમારે અહીંયા પહેલાં એ લખવાનું કે ભાઈ વુમેન એમ્પાવરમેન્ટ, સમજો તમે કહો છો એમ, કહો કે ભાઈ જે લાસ્ટ ટાઈમ ટર્માઇટવાળો જ ક્વેશ્ચન હતો, એ ક્વેશ્ચન માટે આપણે શું કરી શકીએ. તો ભાઈ પેસ્ટ કંટ્રોલવાળાને આપણે બોલાવી શકીએ, ચલો એ હે. તો આ તમારો થઈ ગયો મેઇન મુદ્દો. હું અહીંયા આવી રીતના એક બુલેટ મૂકીશ, પેસ્ટ કંટ્રોલ, અને અહીંયા લખીશ કે ભાઈ વી કેન હાયર પેસ્ટ કંટ્રોલ organizations for effective પેસ્ટ કંટ્રોલ. આવી રીતના આ બુલેટ તમારું થઈ ગયું કે ભાઈ શું કહેવા માંગો છો.
ઓકે, આ મારું મેઇન પોઈન્ટ છે અને એ મેઇન પોઈન્ટ વિશે શું કરવાનું, તો આ કરવાનું છે. આ પેસ્ટ કંટ્રોલ શેની વાત કરે છે કે ભાઈ લાસ્ટ ટાઈમ ઉધઈ, કોઈ એવો ક્વેશ્ચન આવે કે ભાઈ તમારી ઓફિસમાં બહુ ઉધઈ થઈ ગઈ છે, એના લીધે ફાઇલ્સ પર બહુ અસર પડે છે, તમારું ત્યાં ફાઇલ્સ બધી સડી જાય છે, તો શું તમે આ પ્રોબ્લેમ વિશે અને આ પ્રોબ્લેમના સોલ્યુશન્સ વિશે વાત કરો. તો આ સોલ્યુશન્સમાં આપણે એક પોઈન્ટ કે ભાઈ પેસ્ટ કંટ્રોલ કંપની ઓર્ગેનાઇઝેશન તો નહીં, પેસ્ટ કંટ્રોલ કંપનીને આપણે હાયર કરી શકીએ અને આવીને એ લોકો પેસ્ટ કંટ્રોલનું કામકાજ કરે તો આપણી ફાઇલો બધી બચી શકે. સિમ્પલ, ખબર પડી. ટર્માઇટનો એક ક્વેશ્ચન હતો, તમને યાદ હોય તો જોજો તમે. ટર્માઇટ એટલે જીવડાના નાના, ઉધી જીવડાના. ડન. હવે કોન્ફિડન્સ આવે એટલે ચિંતા ના કરો, કોઈ પણ ચિંતા તમારે નથી કરવાનું. હું જેમ કહું એ તમારે કરવાનું. કોઈ પણ ફકરામાં એ પોઈન્ટ વિશે લખવું હોય તો જો પર્ટિક્યુલર એસે રાઇટિંગમાં તમારા પેરેગ્રાફ્સ હશે. આ બહુ નાનામાં શીખડાવ. એક પેરેગ્રાફની અંદર મેક્સિમમ તમારા 2 ડાયમેન્શન તમે ક્લિયર કરજો. મેક્સિમમ 2 ડાયમેન્શનથી વધારે આપણે એક પેરેગ્રાફમાં નહીં લખીને, તો શું થશે, બહુ શોર્ટ થઈ જશે. બરાબર. એટલે તમે જે કહો છો કે કોઈ પણ ફકરામાં મારે એ પોઈન્ટ વિશે લખવું હોય તો આપણે એ પોઈન્ટ, એ સેન્ટેન્સ વિશે, જેમ મેં તમને સેન્ટેન્સ આપ્યું એ રીતના તમે સેન્ટેન્સ ડાયરેક્ટ તમે લખી શકો છો. બરાબર. ત્યાં પછી આપણે આવી રીતના નહીં લખીએ કે ભાઈ અહીંયા પેસ્ટ કંટ્રોલ લખ્યું ને આમ લખ્યું મેં. ના, ત્યાં આપણે એવી રીતે નહીં લખીએ. ત્યાં આપણે ડાયરેક્ટ એ સોલ્યુશન આખું આપણે લખીશું. બરાબર. પછી એના પછી બીજું સોલ્યુશન લખીશું ને એ પેરેગ્રાફને આપણે ત્યાં કમ્પ્લીટ કરીએ. જ્યારે એસે રાઇટિંગ તમે લખો છો તો એસે રાઇટિંગની અંદર ફોર એક્ઝામ્પલ કે તમે એમ કહો છો કે ભાઈ ઇકોનોમિકલી women are considered as a burden on the family. બરાબર. આવી રીતના હું લખું છું. ઇકોનોમિકલી વિમેન, આ વિમેનનું પર્સ્પેક્ટિવ જ્યારે વિમેન એમ્પાવરમેન્ટ પર આપણને પૂછ્યું હોય તો, અને જે હમણાં જે રીડિંગ કોમ્પ્રિહેન્શનનું જોયું, ઇન મેની, હજી આગળ લખી ઇન્ડિયન હાઉસહોલ્ડ્સમાં એવું થાય છે. હવે યાર આ મેં લખી તો લીધું, બરાબર. આ હું લખી દઉં છું. હવે રાજપાલભાઈ તમે છો કે અહીંયા હેત છે, કરણ છે, મનોજ, પિનલ, અર્થ, જેટલા બીજા લાઈવ છે, જ્યુલી, સાગર, બધાએ ધ્યાન રાખવાનું છે. જયમીન, રામ, ખુશ્બુ, પાર્થ, બરાબર. ચલો બધાએ ધ્યાન આપવાનું છે કે આ જ્યારે હું કહું છું યાર એ સાચું છે કે ખોટું કઈ રીતે માનું. હું કેમ માની લઉં કે તમે કહો છો કે ભાઈ આવું છે, હું કેમ માની લઉં? ત્યારે જઈને તમે અહીંયા એનો કંઈક ડેટા કે ફેક્ટ કે ભાઈ કોઈ પબ્લિશર યા તો કોઈ એવી સંસ્થાએ એ પબ્લિશ કર્યું હોય, બહાર પાડ્યા હોય રિપોર્ટ્સ, અને એ સંસ્થા તમારી નામાંકિત યા તો એવી ઇમ્પોર્ટન્ટ હોવી જોઈએ કે જે સામેવાળાને બી, રીડ કરવાવાળાને બી ખબર છે. તો આ જ્યારે તમને મળે છે ત્યારે તમે આને સાચું કન્સિડર કરી શકો છો. એટલે જ કહું છું કે ભાઈ ઓકે, એક પર્સ્પેક્ટિવ લખો, એના વિશે એક્ઝામ્પલ્સ અથવા ફેક્ટ તમે લખી દો, એટલે તમારું એ પર્સ્પેક્ટિવ ત્યાં કમ્પ્લીટ થયું. એના પછી નેક્સ્ટ પર્સ્પેક્ટિવમાં જ્યારે બી તમારે જવું છે તો બીજું કંઈ ડાયરેક્ટલી આ જ પેરેગ્રાફની અંદર મારે જવું છે તો મોર ઓવર પોલિટિકલ સ્ફિયર considers women as a weak opponent. પોલિટિકલી વુમનને વીક ઓપોનન્ટની રીતે કન્સિડર કરે છે. તો કેમ ભાઈ? તેને તમે લખી દો. એક્ઝામ્પલ તમે લખી દો. લો પોલિટિકલ પાર્ટિસિપેશન છે એ લખી દો કે પોલિટિકલ પાર્ટિસિપેશન લો છે, અને પછી એના એક્ઝામ્પલ લો. કેમ કે ભાઈ ઇન્ડિયામાં આટલા પર્સન્ટેજ જ છે, ઇન્ડિયામાં આટલા પર્સન્ટેજ જ આ છે, બરાબર, વિમેન પાર્ટિસિપેશન છે. એ ત્યારે તમારી પાસે ફેક્ટ હોવી જોઈએ. કોણ છે ભાઈ? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પબ્લિશ કરે છે આ બધા ફેક્ટ્સ, હું નથી કહેતો. જ્યારે આવી રીતના કોઈ સંસ્થા કોઈ ફેક્ટને પુરાવો આપે છે અને એ ફેક્ટ ઉપરથી હું જે વાત કહું છું એ સાચી પડે છે, તો તમારો એક ડાયમેન્શન કન્સિડર થાય. એક પેરેગ્રાફમાં 2 ડાયમેન્શન મૂક્યા, બંનેના મેં એક્ઝામ્પલ આપી દીધા, બંનેના મેં ફેક્ટ ડેટા બી આપી દીધા. સિમ્પલ. હવે ડન. તો
એટલે જ કહું છું કે આ એ બધી ચિંતા ના કરો કે શું લખીશ, કઈ રીતના લખીશ, એ હું તમને ઇઝીલી કરાવીશ. તમે અત્યારે ખાલી જેટલું કહો, જેમ કે કાલે કીધું કે રીડિંગ કોમ્પ્રિહેન્શન અત્યારે અપલોડ કરું, કાલ સુધીમાં થઈ જવું જોઈએ. આપણા અહીંયા પેઇડ ક્લાસમાં અપલોડ હમણાં થઈ જશે, જે એક જ પેઇડ ગ્રુપ છે 600 વાળું. એ તમે બસ એ જુઓ કે હું આને હવે કઈ રીતના લખીને કાલ સુધીમાં કમ્પ્લીટ કરું.